બરે આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ઓ હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ઓ હરે ભજો સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ નામ રે. ઓ ભજો ભજો સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ નામ રે. ઓ ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ઓ હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ઓ હરે ભજો સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ નામ રે. ઓ ભજો ભજો સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ નામ રે. ઓ ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. સ્વામી નારાયણ નામ રે. સ્વામી નારાયણ નામ રે. બોલો શ્રી ગણેશા મહારાજની જય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ, શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર, મનમાઉથ જંકશન, ન્યૂ જર્સીના ઉપક્રમે આજની નૂતન વર્ષની આજની આ દિવ્ય સભાની અંદર સર્વ હરિભક્તો ભાઈઓ બહેનોને જાજા હિતથી જય સ્વામિનારાયણ. આજ સંવત 2082ની શરૂઆતનો આ પહેલો દિવસ. તો એ નૂતન વર્ષે આપણે ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં બેસી એ પરમાત્માને હૃદયથી જે કંઈ આપણે પ્રાર્થનાઓ મૂકવી હોય, અરજીઓ મૂકવી હોય તે બધી જ મૂકીએ. બાકીનું બધું એની પાછળ આવે છે. સર્વશ્રેષ્ઠ અરજી છે પરમાત્માનો રાજીપો. રાજીપો થાય એટલે બધું જ એની પાછળ આવે. જેમ કોઈ ગાય કે ભેંસ વેચાતી લે પછી એનું પાડું હોય એની કંઈ અલગ કિંમત હોય નહીં, એની પાછળ પાછળ આવે. એમ ભગવાનને નો રાજીપો જો થાય ને તો આલોકે સુધરી જાય ને પરલોક પણ સુધરે. લખે છે કે આપણે સૂર્ય સામે નજર કરી આપણે આપણો પડછાયો પકડવો હોય તો ન પકડાય. પકડાય આપણે જેમ આગળ પકડવા જઈએ મેં આગળ ને આગળ ખસે. પરંતુ સૂર્ય સામે નજર કરો અને પછી તમે ચાલો તો શું થાય, એ પડછાયો પાછળ ઢસડાતો આવે. એમ ભગવાનની સન્મુખ આપણે જઈએ ત્યારે આલોકના સુખ, આલોકના પદાર્થો એ આપોઆપ અહીંયા આગળ આપણી પાછળ ઢસડાતા આવે. તો એવો આજનો આ દિવસ છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ. ભગવાન શ્રી હરિ પણ ગઢપુરની અંદર બિરાજમાન છે. તે વખતે દિવાળીનો આ પ્રસંગ છે, નૂતન વર્ષનો પ્રસંગ છે. અને ત્યાં આગળ પણ દીપોત્સવ અને એક દીવાઓ પ્રગટાવી અને ભગવાન શ્રી હરિની સાનિધ્યમાં તે વખતના ભક્તોએ નૂતન વર્ષ અને દિવાળીનું સેલિબ્રેશન કરેલું. આ ગ્રંથ છે હરિચરિત્રામૃત સાગર નામનો આ ગ્રંથ છે. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર સૌથી મોટામાં મોટો કોઈ ગ્રંથ હોય તો મહાભારત છે. જે મહાભારતની અંદર લગભગ 1 લાખ શ્લોક છે, 100,000 શ્લોક છે.
મહાભારતની અંદર. તો આધારાનંદ સ્વામી આ લખ્યું છે. આધારાનંદ સ્વામીનું બીજું નામ હતું સિદ્ધાનંદ સ્વામી. તો આધારાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. અને આ રચના પણ ક્યારે કરી છે કે જ્યારે મહારાજ ધામમાં પધાર્યા પછી 28 વર્ષ પછી આ ગ્રંથની લખવાની શરૂઆત થઈ છે. મહારાજ 1886માં ગયા, ત્યારબાદ 28 વર્ષે એટલે 1904માં લગભગ ત્યારે આની શરૂઆત થઈ છે, લખવાની શરૂઆત થઈ છે. અને લગભગ 12 થી 13 વર્ષ સુધી સિદ્ધાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો છે અને અધૂરો રહ્યો. પછી એ ધામમાં ગયા. પણ ત્યાં સુધીની અંદર એમ લખે છે કે અહીંયા આગળ આ જે ગ્રંથ છે એની અંદર લગભગ એમ કે 2309 તરંગ છે અને બધું જ મળીને 97,389 કડીઓ એટલે લગભગ 1 લાખ શ્લોકો એની અંદર મૂકવામાં આવ્યા છે. જેટલો મહાભારત જેટલો આ ગ્રંથ છે. એટલે એમ લખે છે કે લગભગ દરેક ગ્રંથને જો ઉપર ગોઠવવામાં આવે તો ઓછામાં ઓછી એની 3 ઇંચની આપણે જો હાઈટ ગણીએ, પુસ્તકની જાડી ગણીએ તો લગભગ 84 ઇંચ એટલે કે 7 ફૂટ જેટલો આ ગ્રંથ ઊંચો થાય. 1 ભાગ 2 3 4 5 કરીએ તો કેટલો ઊંચો થાય? 7 ફૂટ જેટલો ઊંચો થાય. એટલો એવો આ ગ્રંથ છે. અને એમાં આધારાનંદ સ્વામી લખ્યું છે કે આની અંદર મુક્તાનંદ સ્વામીએ જે મને ભગવાન શ્રીહરિના ચરિત્રો મને સંભળાવ્યા અને એ ચરિત્રો મેં આની અંદર લખવા માટે પુરુષાર્થ કર્યો છે, દાખલો કર્યો છે. એવા ભગવાન શ્રીહરિ જો દિવાળીનો ઉત્સવ કર્યો છે. જેમ આપણે દરેક મંદિરોની અંદર ઉત્સવ થાય છે એમ ભગવાન શ્રીહરિએ પણ ત્યાં આગળ ગઢપુરની અંદર ઉત્સવ કર્યો છે. એમાં લખ્યું છે કે એક કથા હું તમને સંભળાવું છું. એ ઉત્સવમાં દેશ દેશના સંતો અને હરિભક્તો આવ્યા છે. અપાર સુખ લીધા જેને જેવો શ્રી હરિનો સંબંધ હતો અને જેને જેવા મનોરથ હતા તે પ્રમાણે ભગવાન શ્રી હરિએ સૌને સુખિયા કર્યા છે. જેવો જેને ભગવાનનો સંબંધ, મહારાજ અહીં આગળ બિરાજમાન હોય તો ત્યાં ઠેઠ પાર્કિંગ લોટમાં કોઈ ઊભો હોય એને ભગવાનનો સંબંધ કહેવાય. અને અહીં આગળ પહેલી હરોળની અંદર બેઠા હોય એને પણ ભગવાનનો સંબંધ કહેવાય. પણ પેલાને જે સંબંધ છે અને એનાથી જે એના આનંદ છે એના કરતાં અહીં જે બેઠા છે એને વિશેષ આનંદ છે. એટલે એ લખે છે કે જેને જીવો ભગવાનનો સંબંધ છે, કેટલાકને ભગવાનનું સમીપપણું છે, કેટલાકને ભગવાન હજુ ઘણા દૂર છે, અને જેવા જેવા મનોરથ હતા એ બધાને ભગવાન શ્રી હરિએ સૌને સુખિયા કર્યા કહે છે. હવે ભગવાન શ્રી હરિ જાણે અજાણે પાપ થાય તે શ્રી હરિના સંબંધે કરીને નષ્ટ થાય છે. જાણતા અજાણતા જે કંઈ પાપ કર્મ થાય છે એનો નાશ કોણ કરે છે? ભગવાન શ્રી હરિનો સંબંધ જે છે એ કર્મને નાશ કરે છે. જ્યાં સુધી ભગવાનનો સંબંધ જીવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એના કર્મોની અંદરથી ક્યારેય નીકળી શકતો નથી, બંધનોમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. ભગવાન કહે છે કે ભગવાન જાણે અજાણે પાપ થાય અને તેને શ્રી હરિના સંબંધે કરીને એ નષ્ટ થાય છે. કર્મનું બંધન વજ્રથી પણ અધિક દ્રઢ છે. કર્મના બંધન કેવા છે? તો કે વજ્ર હોય ને, લોખંડનું કોઈ વજ્ર હોય અને એનાથી આમ કોઈને બાંધી દીધું હોય તો એનો ઉપાય થઈ શકે. પણ કર્મના બંધનથી જીવ જ્યારે બંધાય છે ત્યારે એનો ઉપાય કોઈ છે નહીં. એને માટે ભગવાન શ્રી હરિની સંબંધ જેને બંધાય ત્યારે જ એ કર્મમાંથી એ બહાર નીકળી શકે છે. માટે કર્મનું બંધન વજ્રથી પણ અધિક દ્રઢ છે. મનમુખી માણસ ફાવે તેટલા કઠણ સાધન કરે. મનમુખી કે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે ન ચાલતો હોય, પોતાની મરજી પ્રમાણે ચાલતો હોય. મહારાજ કહે છે કે એવો મનમુખી હોય એ ગમે એવા કઠણ સાધન કરે, અન્ન જળનો ત્યાગ કરે, કોટી યજ્ઞ કરે, ગૌદાન કરે અને આખી પૃથ્વીનું દાન દે તો પણ ભગવાનના સંબંધ વિના કર્મ બંધનથી છૂટી શકતો નથી. કેટલાક સંપ્રદાયોની અંદર કર્મનું પ્રધાનપણું છે કે તમે જેવા કર્મ કરો છો એવું તમને ફળની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા આગળ કહે છે કે એ કર્મને ટાળવાને માટે કોઈ ગમે તેવો પુરુષાર્થ કરે પોતાના મનથી, ગમે તેવા આકરા યજ્ઞ કરે, જપ કરે, તપ કરે, વ્રત કરે, અન્નજળનો ત્યાગ કરી દે,
પૃથ્વીની અંદર આમ ખાડો ખોદી અને બેસી જાય, ગમે તેવું સાધન કરે, પણ કહે છે ભગવાનનો સંબંધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ કર્મના બંધનથી ક્યારેય છૂટી શકતો નથી. આ મુક્તાનંદ સ્વામી એ દાદા ખાચરને આ રહસ્ય, આ ચરિત્રો સંભળાવે છે અને આ ધારાનંદ સ્વામી જે છે એની નોંધ લેતા જાય છે. અને શ્રી હરિના સંબંધે કરીને જે કરે છે તેનું ફળ અનંત ઘણું મળે છે. આપણે આપણી મેળે માળા કરીએ તો એનું ફળ બહુ અલ્પ હોય, પણ ભગવાનની આજ્ઞાએ કરીને એની એ જ ક્રિયા આપણે કરીએ તો એનું ફળ અનંત ઘણું આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાને વચનામૃતમાં લખ્યું છે, અમે જે કહ્યું છે એનાથી અધિક પણ ન વર્તવું, અમે જે કહ્યું છે એનાથી ઓછું પણ ન વર્તવું, કારણ કે અમે કહ્યું એનાથી અધિક વર્તે કે ઓછું વર્તે તો પણ એને દુખ્યો થાય છે. માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે થોડુંક કરે તો પણ ઝાઝા ફળની પ્રાપ્તિ થાય છે. મહારાજ સમજાવે છે કે શુદ્ધ પૃથ્વીમાં ઊંધા છતાં જે કણ પડે છે તે પ્રથમ દેખાતા નથી, પણ તેમાંથી અનંત ઘણા કણ થાય છે. ખેડૂત હોય તો ખેડૂત જ્યારે પોતાની જમીન હોય અને સરસ 2-3 વાર ખેડી તૈયાર કરી અને પછી એની અંદર એ દાણા વાવે, જ્યારે દાણા વાવે ત્યારે ઊંધો છતું જોવે છે હોય, એ તો એકદમ એનું ધ્યાન છે બસ નાખ્યા જ કરે છે. એમાં કોઈક દાણો ઊંધો પડે છે, કોઈક છતો પડે છે, પણ એને પૃથ્વી અને જળનો યોગ થાય છે તો એની અંદરથી એ ઉગીને અનંત ઘણા દાણા બહાર નીકળે છે કે છે. પરંતુ ઉષર ભૂમિમાં વાવે તે ઉગતું નથી, પણ ખારા પાટ જમીન હોય, જેને કહે કે રણ પ્રદેશની અંદર હોય અથવા તો સમુદ્રની અંદર ખારું પાણી અને એનો જે તટ હોય એની ઉપર તમે વાવો તો કાંઈ ઉગતું નથી કહે છે. અને જે વાવેલું હોય તે પણ જતું રહે, આપણે વાવેલું હોય તે પણ જતું રહે. કપટી લોકો સત્સંગમાં રહે તો સત્સંગી કરતાં પણ અધિક વર્તન રાખે છે. આ દિવાળીના દિવસે મહારાજે બહુ સુંદર સંદેશ આપ્યો છે. તે દિવસે 250 વર્ષ પહેલાં પોતાની સાનિધ્યની અંદર, પોતે આ લોકની અંદર જ્યારે પોતે હયાત છે, દર્શનીય છે, તે વખતે આ વાતો કરેલી છે. કારણ કે ખબર હતી કે આ જેમ જેમ અમે જ્યારે ધામમાં સ્વધામ જઈશું ત્યારબાદ આ બધા એકદમ સ્વતંત્ર થશે અને તે વખતે આ બધાને કેવી કેવી તકલીફો આવવાની છે એનું મહારાજે તે વખતે એનું ચિત્ર રજૂ કરી દીધેલું છે. માટે ભગવાન શ્રી કહે છે કપટી લોકો સત્સંગમાં રહે તો સત્સંગી કરતાં પણ અધિક વર્તન રાખે છે. આપણા કરતાં તમને મને લાગે કે આપણે સત્સંગી છીએ અને આપણે જે કંઈ કરતા હોઈએ એના કરતાં જે કપટી છે ને એ અતિશય અધિક રાખે છે. મેં જોયું છે તમે ઘણા ગ્રસ્ત હરિભક્તો સાધુના ધર્મની અંદર વર્તે છે. બોલો, ગ્રસ્ત હરિભક્તો. હવે તારે શિક્ષાપત્રની અંદર લખ્યું છે કે ગ્રસ્તનો ધર્મ જુદો બતાવ્યો છે, સંતનો ધર્મ જુદો બતાવ્યો છે. પણ જે સંતનો ધર્મ પાડે પણ એ સંત એને શું એને એ શીખવાડે છે એવું કે પછી એ એમ થઈ જાય છે કે ના હું ગ્રસ્ત નથી, હું સાધુ છું. આ ભગવાનની મહારાજની આજ્ઞા નથી, પણ અહીંયા લખે છે કે એવા જે હોય ને એ બધા બહુ તમને બહુ ધર્મ બહુ દેખાડે. કપટી લોકો હોય ને બહુ ધર્મ દેખાડે. શું કામ? એને તમારી સાથે છેતરપિંડી કરવી છે, એને તમને ને મને છેતરવા છે. આપણને છેતરીને એને શું મળે? એક તો આ લોકનું તે લઈ જ જાય. આપણી પાસેથી જે કંઈ શ્રદ્ધા અને આપણો વિશ્વાસ એ પ્રમાણે આપણે જે કંઈ ધન સંપત્તિઓને અર્પણ કરીએ છીએ, પણ સાથે સાથે આપણું આત્યંતિક કલ્યાણ બગડી જાય છે. આપણા અનંત જન્મના મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અનેક જન્મ સંસિદ્ધ સ્થાતો યાતિ પરામ ગતિ. અનેક જન્મના સંસ્કારો જ્યારે ઉદય થાય છે ત્યારે તમને આ ભગવાનનું ભજન કરવાનો અવસર મળે છે. હવે એવો અવસર જ્યારે આપણને મળ્યો હોય ત્યારે મહારાજ કહે છે આવા જે કપટી લોકો છે, જે તમારા સત્સંગના ધર્મ છે એના કરતાં પણ અધિક ધર્મ વર્તનની અંદર બતાવે છે, પણ એનાથી તમે સાવધાન રહેજો કે છે. કપટી લોકો સત્સંગમાં રહે તો સત્સંગી કરતાં પણ અધિક વર્તન રાખે છે. તેના અધિક વર્તન દેખીને વિશ્વાસી જનો તેને અધિક માને છે. આપણે બધા કેવા છે? વિશ્વાસી છીએ, કારણ કે આજે ભગવાનમાં વિશ્વાસ મૂક્યો છે. પણ હમણાં હું એક સરસ મજાનું પુસ્તક હતું, હરિકૃષ્ણ આખ્યાનમ કરીને એક સરસ ગ્રંથ છે, આપણા વડતાલમાં મહારાજશ્રી દ્વારા પ્રકાશિત થયેલો છે. એની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય? તમને સામાન્ય જુઓ તો આપણને લાગશે કે શ્રદ્ધા એટલે શ્રદ્ધા. આપણે અહીંયા આગળ ભગવાનની પાસે આવે તો આપણે શ્રદ્ધા મૂકીએ છીએ એની અંદર.
પણ એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે શ્રદ્ધા કોને કહેવાય, તો કે જ્યાં આગળ ધર્મ પ્રતિષ્ઠિત હોય, જ્યાં આગળ ધર્મ પ્રતિષ્ઠિત હોય ત્યાં આગળ જે ક્રિયા કરવામાં આવે તેને શ્રદ્ધા કહેવામાં આવે. પણ જ્યાં અધર્મનું પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય, જ્યાં આગળ અધર્મ પ્રસ્થાપિત કરેલો હોય, ત્યાં આગળ જો કોઈ શ્રદ્ધા મૂકે તો એને શું થાય, એને દુઃખનો જન્મ થાય. શ્રદ્ધા તો બંને જણા મૂકે છે. આજે આપણે વિચાર કરીએ કે ભગવાન આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિની આજ્ઞાઓ છે, 2 દેશમાં રહેવું, 2 ગાદીમાં રહેવું, 2 આચાર્ય મહારાજની આજ્ઞામાં રહેવું, આ આપણા ભગવાન શ્રીહરિની આજ્ઞાઓ છે. શિક્ષાપત્રીનું પાલન કરવું, વચનામૃતનો અભ્યાસ કરવો, આ બધું ભગવાન શ્રીહરિની આજ્ઞાઓ છે. હવે જે આજ્ઞા, એ આજ્ઞામાં આપણે બધા બેઠા છે તો આપણે ત્યાં આગળ શ્રદ્ધા મૂકી છે. એનું કારણ ભગવાને જે પ્રસ્થાપિત કર્યું છે એની અંદર ધર્મનું સ્થાપન છે, એટલા માટે એમાં શ્રદ્ધા મૂકવી એ શ્રદ્ધા કહેવાય. એમાં વિશ્વાસ મૂકવો વિશ્વાસ કહેવાય. પણ હવે એ જ સ્વામિનારાયણના નામે કરીને કોઈ બીજો મતપંથ ઊભો કરતો હોય અને એની અંદર ન એની આજ્ઞાનું અનુસંધાન હોય, ને શિક્ષાપત્રીનું અનુસંધાન હોય, ને સત્સંગી જીવન, ને વચનામૃત, કોઈનું અનુસંધાન જ ન હોય, અને તેમ છતાંય ભગવાનનું જ ભજન કરતા હોય, તો એમ લખ્યું છે કે એ અધર્મનું પ્રતિષ્ઠા ત્યાં આગળ કરવામાં આવી છે, અને એટલા માટે ત્યાં આગળ શ્રદ્ધા ક્યારેય મૂકી શકાય નહીં. માટે શ્રદ્ધાનો અર્થ સમજવો. શ્રદ્ધા ગમે ત્યાં ન મૂકી શકાય. કોઈક ખોટું કરતો હોય ને એમાં આપણે શ્રદ્ધા મૂકી દઈએ તો એમાંથી આપણને કંઈ ફળની પ્રાપ્તિ ન થાય. આપણને ભગવાન શ્રીહરિ પહેલી વખત આ લોકને વિશે મહારાજ મનુષ્ય દેહધારી થયા, અને તે વખતે જ્યારે એ અહીંયા આગળ પધાર્યા છે મનુષ્ય સ્વરૂપની અંદર, અને આપણો એની સાથે મેળાપ જ્યારે થયો છે, અને એને આપણને જે માર્ગ બતાવ્યો એ કેવો માર્ગ હતો, એ ધર્મનો માર્ગ હતો, એ કલ્યાણનો માર્ગ હતો, એ મુક્તિનો માર્ગ હતો, ને એટલા માટે આપણે એમાં શ્રદ્ધા મૂકી છે. હવે ભગવાનના વચનોથી બહાર નીકળીને કોઈ કલ્યાણનો માર્ગ તમને મને બતાવતો હોય, એમાં જો આપણે શ્રદ્ધા મૂકીએ તો એ શ્રદ્ધાથી આપણું નુકસાનનો વેપાર થાય. માટે શ્રદ્ધા મૂકતા પહેલાં બહુ વિચાર કરવાનો. ગમે ત્યાં શ્રદ્ધાને મૂકી દેવાય. કેટલાક હોય છે ઘણી એની પાછળ દોટ કરતા હોય, ને એની શ્રદ્ધા આપણા કરતાં વિશેષ દેખાતી હોય, પણ એમાંથી એને કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. માટે ભગવાન કહે છે કે અધિક વર્તન દેખીને વિશ્વાસી જનો તેને અધિક માને છે, તે નિષ્કપટી સંતનું અપમાન કરી બેસે છે, અને તેનું અપાર પાપ લાગે છે. અને એવા જે હોય તે શું કરે, જે એકદમ નિષ્કપટ સંત હોય એનું શું કરે, એ અપમાન કરે, અને એ અપમાન કરે એનાથી શું થાય છે, એને અપાર પાપ લાગે છે, અને એ કપટી અંતે વિમુખ થઈ જાય છે. એનું પાપ શું થયું ખબર છે? એનું પાપ એ થયું કે ભગવાનથી વિમુખ થાય. જેટલા ભગવાનથી વિમુખ થાય છે ને એને એનું પાપ નડે છે. એને બીજો કોઈ અપરાધ, એનો મોટામાં મોટો અપરાધ આ છે. અને એ જ્યારે કોઈ એવા નિષ્કપટ સંતનો જ્યારે એ દ્રોહ કરે છે, અપરાધ કરે છે, ત્યારે એ પોતે એ વિમુખ થઈ જાય છે, ભગવાનથી વિમુખ થાય. અને વિમુખ જ્યારે થાય ત્યારે એનું કલ્યાણ ક્યારેય થતું નથી. સત્સંગનો અધિક દ્રોહ કરે છે, જે ભગવાનના ભક્તના દાસ થઈને વર્તે છે તેને માથે કોઈ વિઘ્ન છે નહીં, એને વિઘ્ન નથી. પોતામાં ગમે તેવા ગુણ હોય અને તે સત્સંગના પ્રતાપથી ઈશ્વર જેવો સમર્થ થયો હોય, છતાં હરિભક્ત આગળ તેનો છક રાખે નહીં. પોતામાં ગમે તેવા ગુણ હોય અને સત્સંગના પ્રતાપથી ઈશ્વર જેવો સમર્થ થયો હોય. આપણે ભગવાન શ્રીહરિના સમકાલીન સમયમાં જે સાધુ પુરુષો થયા એ બધા કેવા હતા? અહીંયા મહારાજે લખે છે કે સત્સંગના પ્રતાપથી બધા ઈશ્વર જેવા હતા, ભગવાન તુલ્ય થયેલા, મરેલાને જીવતા કરી નાખતા હતા, ઝાડની અંદરથી જીવ લઈને મનુષ્યની અંદર મૂકી દેતા, મચ્છરનો જીવ લઈ અને ઘોડીની અંદર મૂકી દે, એટલા સમર્થ ભગવાનના સત્સંગે કરી અને એના પ્રતાપથી ભગવાન જેવા સમર્થ થયેલા હતા. છતાંય હરિભક્તની આગળ તેનો છક રાખતા નહીં. કોઈ દિવસ ગોપાળાનંદ સ્વામીને વાતોની અંદર આપણને છક દેખાય? ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છક દેખાય? આપણને ક્યારેય કોઈ દેખાતું જ નથી. એમાં કારણ શું હતું? ભગવાન શ્રી હરિનો એ સત્સંગ અને એના પ્રતાપે કરીને એ બધાએ મોટા મોટા સાધુઓ ભગવાન તુલ્ય થયેલા હતા. તેમ છતાંય એ કોઈની આગળ, આપણી આગળ પણ ક્યારેય છક રાખતા નહીં. કોઈકને આશીર્વાદ આપતા તો શું કહેતા? ભગવાન શ્રી હરિ તમારું સર્વ રીતે સારું કરશે, સ્વામિનારાયણ ભગવાન તમારી રક્ષા કરશે, એમ કહેતા.
ગુણાતીતાનંદ સ્વામી જો, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધાય મોટા મોટા સંતો, કોઈ હરિભક્તને દુઃખ હોય અને આવે તો ભગવાન સારું કરશે એમ કહેતા. સારું તો એમને જે બોલે ત્યારથી સારું થઈ ગયું છે એનું, પણ એ જશ કોને આપતા? ભગવાનને જશ આપતા. એટલે લખે છે કે સત્સંગના પ્રતાપથી ઈશ્વર જેવો સમર્થ થયો હોય છતાંય હરિભક્તની આગળ તેનો છક રાખતો નથી, અને ત્યારે તેને કંઈ વિઘ્ન રહેતું નથી. અને એવું જ્યારે કરે ને ત્યારે એને પછી કોઈ દિવસ ક્યારેય વિઘ્ન રહે નહીં. એ ભગવાનના ધામની અંદર પહોંચે એમાં ક્યારેય કોઈ વિઘ્ન ન આવે. કે દાસપણા વિના એક પણ ગુણ શોભતો નથી. આ ભગવાન શ્રીહરિ દિવાળીના દિવસે, નવા વર્ષની અંદર ભગવાન શ્રીહરિ સ્વયં પોતે પોતાના સંતો અને આપણા જેવા ગ્રસ્ત હરિભક્તોને મહારાજ ઉપદેશ આપે છે. અને એમ લખે છે કે જે દાસપણા વિના એક પણ ગુણ શોભતો નથી. ગમે તેવા ગુણ હોય પણ જો દાસત્વ પણ ન હોય તો એમાં એ ગુણ ક્યારેય શોભતો નથી. અલૈયા ખાચરની અંદર કેવા ગુણ હતા? અલૈયા ખાચર જે છે એ ભગવાન શ્રીહરિના ભક્ત છે, અને એ ભગવાન શ્રીહરિના ભક્ત છે એટલું જ નહીં, પણ એ પૂર્વ જન્મની અંદર તમે તો ગોરખનાથ હતા અને મચ્છેન્દ્રનાથ. ગોરખનાથ એ શિષ્ય છે, મચ્છેન્દ્રનાથ એ ગુરુ છે. આજે ગોરખનાથ જે છે ને એ અલૈયા ખાચર થયા છે. અને એ અલૈયો ખાચર જ્યારે ભગવાન શ્રીનું ભજન કરવાની માટે આવ્યા ત્યારે પૂર્વાશ્રમની અંદર એ પોતે ત્યાગાશ્રમમાં હતા. ગોરખનાથ હતા પોતે ત્યાગાશ્રમમાં હતા. એટલે જ્યારે મહારાજની સાથે જ્યારે મહારાજના સાનિધ્યમાં જન્મ થયો ત્યારે પણ એ પોતે કેવા રહ્યા? એ પોતે એવા ત્યાગી જ રહ્યા. ભલે ગ્રસ્તાશ્રમમાં હતા પણ નૈષ્ટિક વ્રતધારી થઈને રહ્યા. ઈશ્વરના જેવા એની અંદર ગુણ હતા ખરા, પણ શું હતું? દાસત્વ નહોતું એની અંદર. તો મુક્તાનંદ સ્વામીની સામે બંડ પોકાર્યું તો એની અંદરથી ભગવાન શ્રીહરિનો કુરાજીપો પ્રાપ્ત થયો. વિચાર કરીએ આપણે કે એક કેવો સમર્થ એવા જે સંત, અને એ મચ્છેન્દ્રનાથ જે છે એના ગુરુ ગોરખનાથ હતા. અરે ગોરખનાથના ગુરુ મચ્છેન્દ્રનાથ હતા. એ મચ્છેન્દ્રનાથ એ બહુ સમર્થ બહુ યોગી હતા એ, અને પોતાનો સરસ મજાનો આશ્રમ ચલાવતા હતા. ને એની અંદર આવા બધા કેટલાય શિષ્યો હતા, પણ મુખ્ય શિષ્ય ગોરખનાથ હતા. લગભગ 12 વર્ષનો સમય થયો અને બધું સેટઅપ થઈ ગયું એટલે કહે છે હવે મારે તપ કરવા જવું છે, હું હિમાલયમાં જઈને મારે તપ કરવું છે કહે છે. એટલે ગોરખનાથને બધું વહીવટ સોંપી અને પોતે ત્યાંથી નીકળ્યા. અને પોતે તો યોગી છે એટલે એમ આકાશ માર્ગે ઉડ્યા, હિમાલયમાં પહોંચ્યા. પણ હિમાલયમાં જ્યારે જાય છે અને તે વખતે રસ્તાની અંદર ઉડતા ઉડતા એમને જોયું કે ત્યાં આગળ એક પશ્ચિમ બંગાળ અત્યારનું કહેવાય, કામરૂ દેશ કહેવાય, પણ એ પશ્ચિમ બંગાળની અંદર ત્યાં આગળ જોયું, ત્યાં ઉપર થઈને પસાર થાય ત્યારે એના મનમાં એમ થયું કે આગળ સોનાની ખાણો છે કે છે. ત્યારે વિચાર કર્યો કે લાવ જોઈએ સોનાની ખાણો કેવી છે, જોઈએ તો ખરા. એટલે પોતે લેન્ડિંગ કર્યું ત્યાં આગળ, અને જેવા ત્યાં આગળ આવીને ઊભા રહ્યા, ત્યાં આગળ ધન આવ્યું એટલે તરત જ પેલા આવી ગઈ, માયા આવી ગઈ. ત્યાં આગળ સરસ મજાની સુંદર એક સ્ત્રી એનો સાથે પરિચય થયો, અને એમ કરતાં કરતાં એમની સાથે ગ્રસ્તાશ્રમ કર્યો. શું કરવા નીકળેલા? ત્યાંથી નીકળ્યા તો પેલાને કહે હું તપ કરવા જાઉં છું, 12 વર્ષ સુધી તપ કરી આને પાછો આવીશ કે ત્યાં સુધી તું મારી ચિંતા કરતો નહીં. અહીંયા આગળ તો તપ કરવાનું બાજુ પર રહ્યું, હિમાલય પણ બાજુ પર રહ્યો, અને બારોબાર ઉતરી પડ્યા, પશ્ચિમ બંગાળની અંદર ઉતરી પડ્યા. ત્યાં આગળ રહીને પોતે સરસ મજાનું પોતાનું ઘર કર્યું, અને એ પોતાના છોકરાઓ થયા, અને બધું થઈને સંસાર ચલાવે છે. આ બાજુએ લગભગ 12 વર્ષ થયા, 13 વર્ષ થયા, 14 વર્ષ થયા. ગોરખનાથ વિચાર કરે કે ગુરુ 12 વર્ષે પાછું આવવાનું કહીને ગયા હતા, અને આપણી માફક એને ચાલતા ચાલતા તો આવવાનું છે ને, એ તો ઉડે એટલે તરત અહીંયા આગળ આવીને ઊભા રહે. એટલે જૂનાગઢના ગિરનાર પર્વતની અંદર એની ગુફા હતી, એમનો આશ્રમ ત્યાં આગળ હતો. એટલે ગોરખનાથ વિચાર કરે કે આને પાછા આવવાનું કહીને ગયા પણ હજુ આવ્યા નહીં કે છે. એટલે ગોરખનાથ કહે છે પેલા બાકીના શિષ્યોને કહે છે કે તમે આ બધું સાચું ને હું ગુરુની શોધમાં નીકળું કે કંઈ અટવાઈ પડ્યા છે, જોઈએ તો ખરા. એટલે એમ કરતાં કરતાં ગોરખનાથ નીકળ્યા. ફરતા 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 એ કેટલાક મહિને 6-12 મહિને એ ગામની અંદર આવી પહોંચ્યા. અને ત્યાં આગળ આવી પહોંચ્યા ત્યારે ત્યાં આગળ કોઈ ઓળખે નહીં, એટલે ત્યાં આગળ પેલા આપણે ભવૈયા આવે ને, એ ભવૈયાનું આખી ટોળી હતી, એની ભેગા ગોરખનાથ ભરી ગયા ઢોલકું વગાડવા માટે.
એ લોકો ઓળખ્યા નહીં એમને. અને એમને માહિતી મળી કે અહીંયા આગળ છે ખરા કોઈક એવા યોગી. અને વિચાર કરો કે અહીંયા આગળ રહીશું એટલે બહાર તો આવવાના છે ને, બહાર આવશે એટલે આપણે એમને જોઈ લઈશું, ઓળખી લઈશું. રાત્રે ત્યાં આગળ ખેલ ચાલે અને ઢોલકી વાગે બરાબર. અને મચ્છેન્દ્રનાથ જોવાની માટે આવેલા પોતાના ગુરુને જોઈ લીધું કે હા અહીંયા આગળ જ છે આ તો. કે તપાસ કરી કયા આગળ છે એટલે બીજે દિવસે અર્લી મોર્નિંગની અંદર ઘર શોધતા શોધતા ત્યાં આગળ પહોંચ્યા. અને ઘર આગળ ઢોલકી વગાડે, ઢોલકી વગાડતા વગાડતા કે જાગો મચ્છેન્દ્રનાથ, જાગો મચ્છેન્દ્રનાથ, ગોરખ આયા, ગોરખ આયા. એમ ગાતા જાય એટલે મચ્છેન્દ્રનાથે જોયું કે મારો ચેલો આવ્યો હતો. એટલે બારણું ખોલ્યું અને બારણું ખોલ્યું ને અને કહે છે ગુરુ તમે 12 વર્ષે પાછા આવવાના હતા ને બધું શું થયું? હજુ તો તઈ વાત કરે ત્યાં એમના પત્ની આવ્યા, બધા બાળકો આવી ગયા અને બધા વળગી પડ્યા એમને. એટલે કહે છે ગુરુ કે ચાલો પાછા ચાલો, કે આ બધી માયામાં ક્યાં તમે અટવાયા? કે છે તમે તો 12 વર્ષે કીધું તું ન આવે એટલે હું તમને શોધવાને માટે નીકળ્યો છું. આનાકાની કરે છે. પેલાને જ્ઞાની પુરુષ છે એટલે ખબર તો પડી ગઈ કે આપણે ભૂલ કરી નાખી છે, પણ હવે આ બધાને મૂકી જવું કેમ કરીને? અને કદાચ એવાય નીકળે પણ પેલા છોડે નહીં ને. અમારું શું, તમે તો ચાલ્યા પણ અમારું શું કહે છે? એટલે જેમ પરાશર મુનિને પેલી મત્સ્ય ગંધા જે માછીમારની જે કન્યા હતી અને એની સાથેનો પ્રસંગ થયા બાદ પેલાને પસ્તાવો થયો કે મેં બહુ મોટું પાપ કર્યું, આશીર્વાદ આપ્યા, તારે ત્યાં ભગવાનનો જન્મ થયો. બધી વાત સાચી, પણ આ સંસારની અંદર મારું કોણ ફરી? એટલે હું તો તમારી સાથે જ આવીશ. કે કેટલું સમજાવ્યું, કેટલી વિનંતી કરી, ત્યારે પોતે ત્યાં આગળ રહ્યા અને નીકળી ગયા. પણ મચ્છેન્દ્રનાથ એટલે ગોરખનાથને ગમે તેમ કરીને સમજાવ્યા અને સમજાવી અને ત્યાંથી લઈ અને પોતે પાછા જૂનાગઢની અંદર એમને લાવ્યા. આ બે ગુરુ શિષ્ય જે છે મહારાજના વખતની અંદર આ એક જે છે ને ગોરખનાથ એ અલૈયો ખાચર બન્યા છે અને જે મચ્છેન્દ્રનાથ છે એ ભગુજી મહારાજના જે છત્રધર ભગુજી બન્યા છે. હવે અહીંયા આગળ આવ્યા છે ખરા. તે વખતનો પ્રસંગ તમે જુઓ કે તે વખતે પણ પોતાના ગુરુને એમ કીધું હતું કે તમે આવી આ માયાની અંદર તમે બંધાઈ ગયા કે છે. તે વખતે આટલો જ અભાવ લીધેલો છે. એને એમ કહેવા જેવું નહોતું કે તમે આની અંદર ક્યાંય ઘર બંધ થઈ ગયા હતા, કે ગુરુ હું તમારી શોધે આવ્યો છું અને આપ પાછા ત્યાં આગળ પધારો, બધા શિષ્યો તમારી રાહ જુએ છે. પણ એટલું કહ્યું ને, પોતાના ગુરુનો દોષ બતાવ્યો કે જો તમે ક્યાં બંધાયા છો એમ. એ જે પાપ જે નડે ને એ દાસત્વ ભાવને તમને ભૂલાવી દેશે એને. મહારાજ એટલા માટે કહે છે કે દાસપણા વિના એક પણ ગુણ શોભતો નથી. ગમે તેવા ગુણ. મુક્તાનંદ સ્વામી કેમ મહાન બન્યા? 500 સાધુ છે મહારાજની પાસે, એક બે નહોતા. કેટલા હતા? 500 સાધુ હતા. 500 પરમહંસોની અંદર મુક્તાનંદ સ્વામી એકલા જ કેમ આટલા બધા મહાન બન્યા છે? એનું કારણ મહારાજે સ્વયં પોતે કીધું છે કે મુક્તાનંદ સ્વામી જે છે ને એની અંદર અદ્ભુત દાસત્વપણાનો ભાવ છે. એની અંદર મહારાજ જોજો વચનામૃતની અંદર કેટલાક ભક્તોના અંગની વાતો લખેલી છે. દાદા ખાચરનું અંગ લખ્યું છે અને બ્રહ્માનંદ સ્વામીનું અંગ લખ્યું છે અને આ બધાના અંગો પોતાના લખેલા છે. અલૈયા ખાચરનું અંગ લખેલું છે. કેટલાકને શિવાના અંગ હતા. પણ એવાને ગમે તેવા ગુણ શોભતા હતા. એને ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી દીધેલો અને અદ્ભુત કથા કરતા. મહારાજ સંતોની સભામાં એ વખતે કેવા સંતો હતા? 500 પરમ બ્રહ્માનંદ સ્વામી જેવા બેઠા હોય, મુક્તાનંદ સ્વામી જેવા હોય, એવા 500 પરમહંસોના સાનિધ્યમાં અલૈયા ખાચરને મહારાજ એમ કહેતા કે તમે કથા વાર્તા કરો. કે એ કથા વાર્તા કરનાર હતા. ને તો ભગવાનની પાસે સૌથી પહેલા કથા કરનાર કોણ હતા? પ્રાગજી પુરાણી. અને મહારાજની પાસે એક કથાકર હતા, પણ એમને જરાક મહારાજની સાથે વાંકું પડ્યું એટલે એ રીસેન જતા રહ્યા. હવે જતા તો રહ્યા પણ પછી મહારાજને કથા બંધ થોડી થાય. એટલે એ શોધતા આ પ્રાગજી પુરાણી અને એને મા હતી તે એને લઈને નાનો હરકો છોકરો હતો અને પેલા ડોશી લઈને આવે ત્યારે કહે છે કે આ કથા કરશે તા કે મહારાજ એને તો કશું આવડતું નથી. કે તા કે અમારી જોડે મૂકી દો, અમે બધું શીખવાડી દઈશું. કે તરત મૂકી દીધા ત્યાં આગળ. અને પછી જે કથા કરતા જે થયા તે મહારાજ એક તમે વેદોની વાતો, ઉપનિષદોની, પુરાણોની ગમે તેવી વાત હોય તે અદ્ભુત કરતા. મહારાજે ત્યાં સુધી લખ્યું છે, આની અંદર આમાં લખ્યું છે કે એ પ્રાગજી પુરાણી જ્યારે કથા કરવા બેસે તો 2 કલાક સુધી એમ પલાઠી વારીને બેસતા તો ન એની કમર દુખતી, ન એનો પગ દુખતો, ન એનો ઢીચડ દુખતો, ન એનો બરડો દુખતો. કે એટલી ભગવાન શ્રીએ અદ્ભુત દયા કરેલી હતી પોતાના આવા વાલા ભક્તોની ઉપર.
પણ એ ગુણ ક્યારે તમને શોભે? જ્યારે એની અંદર દાસત્વ ભાવ હોય. ગમે તેવું હોય પણ આમ ભગવાનના ભક્તની આગળ કોઈ દિવસ ઊંચા અવાજે બોલાય નહીં. એવો જે ભાવ જે છે તો બધા જ ગુણ શોભે. અને જો એ ન હોય તો ગમે તેવો ગુણ હોય તો ક્યારેય શોભતો નથી કે. અને ભગવાનની પ્રસન્નતા પણ ત્યાં સુધી થતી નથી. દિવાળીને દિવસે નિષ્કુળાનંદ સ્વામીએ વાસુદેવ નારાયણના મંદિર આગળ વિચિત્ર શોભાએ યુક્ત દીપમાળા બાંધી. ચારેય બાજુ 5-5 દ્વાર હતા. અપાર દીવાઓ પ્રગટાવ્યા અને તે દીપમાળા વચ્ચે સિંહાસન અને એની ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા છે. નિષ્કુળાનંદ સ્વામી તો આમે એ તો બિલકુલ જેને કહે ને કે એક અદ્ભુત ક્રિએટિવ એમની પાસે માઇન્ડ હતું કે ગમે તેવું આમ તમારે રચના કરવી હોય તો કરી નાખતા. તો અહીંયા આગળ કહે છે કે ચારે બાજુ આમ દીપમાળા કરી 5-5 દ્વાર બનાવ્યા છે, વચમાં સિંહાસન મૂકી અને એની ઉપર ભગવાન શ્રીહરિને બિરાજમાન કર્યા છે. અને આગળ દીવાના 2 ઝાડ પણ પ્રગટાવ્યા. શોભાનો પાર રહ્યો નહીં. આરતી ધૂન થયા પછી મુક્ત મુનિ શ્રીહરિની મૂર્તિ અંતરમાં ધારીને રોમાંચિત થઈને દિવાળીના પદ ગાવા લાગ્યા. પછી બ્રહ્મમુનિ અને પ્રેમાનંદ સ્વામી પણ શ્રીહરિની મૂર્તિ સંબંધી ગાન કરવા લાગ્યા. મધ્યરાત્રિ સુધી ઉત્સવ થયો. આપણી માફક નહીં, હમણાં ત્યાં 9 થી 12, હવે 12:30 1 વાગે તક બહુ થઈ ગયું. અહીં તો આખો દિવસ સવાર ચાલે, મધ્યરાત્રિ સુધી ઉત્સવ થયો. અને હજુ તો આગળ કેટલોય કાર્યક્રમ કરશે ને પછી સીધા ગઢપુર ગેલા નદીએ સ્નાન કરવા જવાનું. આપણે એવી ભક્તિ આપણાથી થાય નહીં. મહારાજને ખબર હતી કે આગળ જતાં આ બધાથી આટલું બધું થશે નહીં, એટલે થોડું હળવું કરીને આપ્યું છે. હતા ત્યારે તો બધાને કહે કે મારાથી જરાય આગો પાછો તારે થવાનું નહીં કે. આખી રાત જગાડતો, આખી રાત જાગતા. તો અહીંયા આગળ લખે છે કે મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને સંભાળી અને ગદગદ રોમાંચિત થઈને દિવાળીના પદો ગાયા. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીએ પણ મધ્યરાત્રિ સુધી ઉત્સવ થયો. જે સંતો ઉત્સવમાં નહોતા બેઠા તે દીપમાળાની ચારે બાજુ ફરીને ગરબીના પદ ગાતા હતા. 18 થી 40 વર્ષની ઉંમરના સંતો ફરીને ગીત ગાતા હતા. જેટલા બેઠા હતા સભામાં એટલા બેઠા, પણ જે યુવાન હતા કેટલા 18 થી 40 વર્ષ સુધીના એ બધા ચારેય બાજુ ફરતા શું કરતા? ગરબીના પદો ગાતા હતા ભગવાન શ્રીહરિની મૂર્તિને સંભાળીને. એનો આપણે સમય કોઈ વખત આવશે ત્યારે એનો પણ ઇતિહાસ બહુ સમજવા જેવો છે. પ્રેમાનંદ સ્વામીએ આ બધા વંદુ સહજાનંદ રસ રૂપ બધા પદો જે બનાવ્યા એની પાછળ પણ અદ્ભુત ઇતિહાસ છે. એ કોઈ વાર સમય હશે ત્યારે એ પણ આપણે જોઈશું. કારણ કે તે વખતે મહારાજનું પ્રાગટ્ય સૌ પ્રથમવાર હતું એટલે એ પહેલાં શક્તિ, આદ્ય શક્તિની ઉપાસનાઓ થતી. અને તે વખતના જે ગરબાઓ જે આજે અત્યારે નવરાત્રિમાં જે ગવાય છે ને એ બધા તે વખતે રચનાઓ થઈ ગયેલી હતી એની. પણ એનું અનુસંધાન જે હતું એ ભગવાન શ્રીહરિ જ્યારે કહ્યું કે આવું આટલું બધું અદ્ભુત આ આદ્ય શક્તિને માટે આટલું બધું અદ્ભુત મહિમા એમાં લખાવ્યો છે, તો પછી અમારા મહિમાનું શું કહેશે? અને તે વખતે પ્રેમાનંદ સ્વામીની રચનાઓ કરેલી છે. પણ અત્યારે કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી, વિરક્તાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, ગોવિંદ મુનિ, નિષ્કામાનંદ મુનિ એમને 1000 પદ કંઠસ્થ હતા. કીર્તનો કેટલા? 1000 પદો. મને તો એક અડધું નથી આવડતું. અને શરૂ કરવા જો તો એક લીટી કઈથી કઈ જતી રહે. આપણે પુસ્તક જોઈએ. પણ આ 4 સંતો ગુણાતીતાનંદ સ્વામી, વિરક્તાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, ગોવિંદ મુનિ અને નિષ્કામાનંદ મુનિ એને 1000 પદો કંઠસ્થ. સ્વામીની વાતોમાં લખ્યું છે કે અમને 1100 પદો કંઠસ્થ છે એમ લખ્યું હતું. મહારાજનો આશીર્વાદ શું છે ખબર છે? બ્રહ્માનંદ સ્વામી ખાલી 100 પદ, 100 પદોની 100 કીર્તનો જો કોઈ અમારી મૂર્તિ સંભાળીને ગાય તો અમે આ મૂર્તિમાંથી બહાર નીકળીએ અને તમને દર્શન આપે. આ ભગવાન શ્રીહરિનો આશીર્વાદ. વિચાર કરો કે આને 1000 પદો જેને કંઠસ્થ હતા, એક પછી આખી રાત જાગવાનું હોય તો અમને તકલીફ ન પડે, આપણે તકલીફ પડે, આપણને ઊંઘ જડે. 1000 પદ કંઠસ્થ હતા. મુનિને ફરતા દેખીને શ્રીહરિ પણ તેમની સાથે ફરવા લાગ્યા. સુંદર વસ્ત્ર અલંકારો પહેર્યા હતા. સંતો જેમ ફરતા અને ગાતા તેમ ભગવાન શ્રીહરિ પણ ફરતા ને ગાતા.
તેથી હરિભક્તોને બહુ આનંદ થતો. એમ ભગવાન શ્રીહરિ બહુ પ્રકારનો રસ ભક્તજનના આનંદને માટે પ્રગટ કરતા. સિંહાસન ઉપર બિરાજમાન ત્યાંથી ઊભા થયા અને બધા 18 થી 40 વર્ષના સંતો જે ગરબી ગાતા એની સાથે ભગવાન પણ એની સાથે જોડાઈ ગયા કે છે. શ્રીહરિ ફરવા લાગ્યા ત્યારે સંતોની એક એકની પાછળ 3 હાર થઈ અને પરસ્પર ગૂંથાતા મંડળીમાં ફરવા લાગ્યા અને મુક્તમુનિ તેમજ બ્રહ્મમુનિના દાણ લીલાના પદ ગાવા લાગ્યા. બ્રહ્મમુનિ ઉત્સવ છોડીને ત્યાં આવીને પદ બોલવા લાગ્યા. ઉન્મદ એમ કરતાં કરતાં સવાર થયું. મધ્યરાત્રિ તો થઈ ગઈ, પણ હવે આ ગરબી ગાતા અને પદો ગાતા ગાતા શું થયું? સવાર થઈ ગયો. અને સવાર થયું એટલે ક્યાં ગયા? ઉન્મદ ગંગામાં સ્નાન કરવાના માટે ગયા. સ્નાન કરીને પૂરમાં જ્યારે પાછા આવે ત્યારે સુંદર વસ્ત્ર આભૂષણ પહેરી અશ્વને પણ સોનેરી સાજથી શણગારી તે ઉપર બેસી રાજ બજારે ચાલવા લાગ્યા. સંતો કીર્તન ગાતા હતા, રાવણ રવાજ વગાડતા, વાજા પણ વિવિધ વાગતા, નાગાજણ અને હમીર વગેરે નૃત્ય કરતા. એમ આનંદ ઉત્સવ કરતાં કરતાં ઉત્તમના દરબારની અંદર આવ્યા. ઓસરીના સિંહાસન ઉપર બિરાજમાન થયા. બીજા સંતો, વર્ણી, પાર્ષદો જેમણે સત્સંગને માટે શ્રમ કર્યો હતો તેમને પણ પ્રસન્ન થઈ પ્રસાદીના વસ્ત્રો, હાર વગેરે આપ્યા. એમ મહારાજ સૌની શ્રદ્ધા અને પ્રેમ વધતો જાય એમ કરતા તે દિવસે દાદા ખાચરે અન્નકૂટ કરાવ્યો હતો. એ અન્નકૂટ કોના તરફથી હતો? દાદા ખાચર, જીવુબા અને લાડુબાના તરફથી એ દિવસનો અન્નકૂટ હતો. જેમ આજે પણ આપણે અન્નકૂટ કરીએ છીએ, આવડે બધાય આ ભગવાનના ભક્તો જે છે બહેનો અને એમના પરિશ્રમ અને એમની સેવાને લઈ અને આજે આપણે અન્નકૂટ કરીશું, એમ તે વખતે દાદા ખાચરના પરિવારનો એ અન્નકૂટ હતો. એવા ગોપીનાથ, ગોપી ભટ્ટ અને તેમના પુત્ર લાલજી, બેચર, લક્ષ્મીરામ, મૂળજી, હરજીવન, ભગવ પંચોળી, રામચંદ્ર તથા જીવરામ વિદ્યાર્થી, વાસુદેવાનંદ વર્ણી, પીઠવડીના જીવા વિપ્ર, ધોળના કચરા વિપ્ર, આખાના વાલજી, ગોંડલના કાંજી, જેઠા ભટ્ટ રસોઈની અંદર સહાય રૂપ એ બધા રસોઈયા હતા. ભક્ત ખરા, પણ ગમે તેવી રસોઈ કરવાની હોય, તમારે 1 લાખ માણસની રસોઈ કરવાની હોય તો પણ શું કરતા? એ કરી દેતા કે છે. ઉના શહેરના નાગર અને ભાવનગરના રાજાના દિવાન જીભાઈ અને પરમાનંદ નામે હતા, જે ભગવાન શ્રીહરિને વિશે બહુ જ ભાવ રાખતા હતા. ભાવનગરના રાજાના દિવાન હતા. રાજાના દિવાન એમનું નામ હતું જીભાઈ અને પરમાનંદ નામે હતા. ભગવાન શ્રીહરિને વિશે બહુ જ ભાવ રાખતા અને અન્નકૂટ ઉપર કોઈ કામના નિમિત્તે ગઢપુર આવ્યા હતા. તેઓ તથા વડનગર, વિસનગર, શ્રીનગર અને ભુજના નાગર ભક્તો પણ અન્નકૂટ ઉપર આવેલા હતા અને વાસુદેવ નારાયણની મૂર્તિ આગળ ભારે અન્નકૂટ ભરવામાં આવેલો હતો. આ બધા હરિભક્તો ત્યાં આગળ આવેલા હતા. પણ એ ભગવાનના ભક્તોને કેવો મહારાજ પ્રત્યે પ્રેમ હતો, એ આ જે ભાવનગરના દિવાન જે છે એનો પ્રેમ બહુ જોવા જેવો છે કે એને ભગવાન પ્રત્યે કેવો ભાવ છે તે. તેની ગોઠવણીની ચતુરાઈ જોઈને દિવાન નાગરો શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે આવી રીત અમે ક્યાંય દીઠી નથી. દુનિયાના લબાડ લોકો એવા હોય છે કે તેમને અધર્મ પર રુચિ રહે છે. આવી ધર્મની રીત દેખીને બળી મરે છે. આવી રીત જેને ન ગમે તેને તો અમે અધર્મી અર્થાત અસુર જ માનીએ છીએ. પહેલેથી અન્નકૂટની જે ગોઠવણી થતી, પણ આપણો સંપ્રદાય મહારાજનું પ્રાગટ્ય થયા બાદ જ્યારથી અન્નકૂટની શરૂઆત થઈ ત્યારે કોઈ વિવિધતા હતી. આજ દિન સુધી આ બ્રહ્માંડમાં જે અન્નકૂટ થતા આવતા એના કરતાં કોઈ વિશિષ્ટ આયોજન તમને જોવામાં આવતું, બધા જોઈને આમ રાજી થઈ જતા. અને તે વખતે અધર્મી અસુર છે. આ ગઢપુર વાસીના તો અપાર ભાગ્ય છે, જેને નિત્ય તમારા દર્શન થાય છે. ઉત્તમના ભાગ્ય અને વર્તનની તો વાત જ થાય એમ નથી. આ દિવાન જે છે રાજાના, ભાવનગરનો રાજા હઠીસિંહ રાજા, એના દિવાન જીભાઈ અને પરમાનંદ ભગવાન શ્રીહરિને કહે છે કે ગઢપુર વાસીના અપાર ભાગ્ય છે, જેને નિત્ય તમારા દર્શન થાય છે. ઉત્તમના ભાગ્ય અને વર્તનની તો વાત જ થાય તેમ નથી. ઉત્તમ એટલે દાદો ખાચર, એનું ભાગ્ય કે જેના ઘરમાં તમે રહ્યા છો એનું ભાગ્યની તો કોઈ વાત જ થઈ શકે એવી નથી. કે અમારે તેમની સાથે રહેવાનો યોગ આવેલો છે. દાસત્વ ભાવ કેવો હોય.
ભગવાન શ્રી હરિના એક અનન્ય ભક્ત છે અને એ ભગવાનના શ્રી હરિના ભક્તિ એટલા બધા નિર્માની ભક્ત છે અને એ નિર્માની ભક્ત છે તે જ્યારે ભગવાનનું ભજન કરતા હોય અને તે વખતે એ મોટા સંત પુરુષ જે હોય ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવાને માટે જાય અને તે વખતે પર્વતભાઈને ઘેર ગયા હોય તો ત્યાં આગળ પણ જ્યારે નીકળે ને ત્યારે શું કરતા ખબર છે? આવા 5-5 વર્ષના નાના બાળકો હોય ને એને દંડવત પ્રણામ કરતા. ત્યારે હરિભક્તો એમ કે તમે આવા મોટા ભગત થઈને આવા છોકરાઓને નાના દંડવત કેમ કરો છો? અને ત્યારે એ હરિભક્ત એમ કહેતા કે અત્યારે આ 5 વર્ષનું બાળક છે પણ આવતીકાલે 20-21 વર્ષનો નવયુવાન થઈ અને આ વ્યાસપીઠ ઉપર બેસીને જ્યારે ભગવાન પુરુષોત્તમ દાનનો મહિમા જ્યારે ગાતો હશે ને ત્યારે હું નહીં હોઉં કે અને એ હું ન ચૂકી જાઉં એટલા માટે હું અત્યારથી એને દંડવત કરી લઉં કે આ ભગવાનના ભક્તોનો અપાર મહિમા. આ એનું નામ દાસત્વ પણ કહેવાય કે જે ઝાડવાને બાથ ભરતા, ઝાડને બાથ ભરીને રોતા કે તમે કેવા ભાગ્યશાળી છો કે તમારે રોજ આવા મોટા મોટા સાધુ પુરુષનો સમાગમ કરવાનો એને અવસર મળે છે, તમારી નીચે બેસીને અખંડ જ્ઞાન વાર્તા કરે છે અને હું તો દૂરથી આવું છું 1 દિવસ 2 દિવસ મહિનો 2 મહિના પણ અંતે તો મારે ઘેર જવું જ પડે પણ તમે બધા ભાગ્યશાળી છો કે એ ગામના ઢોર હોય, ગાયો હોય, ભેંસો હોય એને માથે અડી અડી અને આમ પગે લાગતા કેટલા ભાગ્યશાળી છો તમે બધા. આ મહિમા છે અને એટલા માટે આ ભાવનગરના રાજાના દિવાન છે એને એટલો બધો ભાવ છે અને એટલો પોતે એટલો જ્ઞાની છે. આપણે હમણાં લગભગ અહીંયા આગળ 12:30 વાગે અહીંયા આગળ અન્નકૂટની આરતી કરવાની છે અને અન્નકૂટના દર્શન આપણે કરીશું. પરંતુ આ અન્નકૂટની આરતી છે અને એને માટે કોઈને યજમાન પદ જોઈતું હોય તો $101 સેવા રાખેલી છે. જે કોઈને હોય તે જમા કરાવીને ત્યાં આગળ આરતી કરવા માટે તમે જઈ શકો છો. તો અહીંયા આગળ કહે છે કે ગઢપુર વાસીના અપાર ભાગ્ય છે અને કે જેને નિત્ય તમારા દર્શન થાય છે કે અને એથી વધારે ઉત્તમ રાજા એટલે દાદા ખાચરના તો ભાગ્ય અપાર છે કારણ દરરોજ એને તમારી સેવાનો અવસર પ્રાપ્ત થાય છે કે તેથી અમે તેમની દિનચર્યા અને ભક્તિભાવ જાણીએ છીએ અને તે પ્રસંગે મુક્ત મુનિ અને પ્રેમાનંદ મુનિના કીર્તન તથા જેમને કરેલી ભગવદ વાર્તા તે પણ અમે સાંભળી છે અને જેને સાંભળી અને પથ્થર જેવા જનો પણ સુધરી જાય. મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી, પ્રેમાનંદ મુનિના કીર્તન, મુક્તાનંદ સ્વામીના કીર્તન અને એમને કરેલી ભક્તિ ભગવદ વાર્તા એનું શ્રવણ કરતા આ દીવાન એમ કહે છે કે એની વાત કોઈ સાંભળે તો પથ્થર જેવો જીવ હોય ને તે પણ સુધરી જાય કે છે અને તમારી કૃપા જેની ઉપર થાય તેને જ ભગવાનનો ખપ ઉદય થાય છે. ભગવાનની ગરજ કોને હોય ખબર છે? જે ભગવાન જેની ઉપર કૃપા કરે ને એને જ ગરજ લાગે ને તો બીજાને કોઈ લાગતી જ નથી. અંતે તમે જુઓ તો મહારાજે વચનામૃતોની અંદર પણ એટલું જ લખ્યું છે કે અમારી કૃપા જેની ઉપર થાય છે એ જ અમારું ભજન અને ભક્તિ કરી શકે છે. એ સિવાય ક્યારેય કોઈ ભજન ભક્તિ કરી શકતો જ નથી. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે મહારાજની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર છે માટે આપણે અહીંયા આગળ બેઠા છીએ. અને એટલું જ નહીં, આપણે જેને કહીએ કે ભગવાન શ્રી હરિની શુદ્ધ આજ્ઞા, એની શુદ્ધ ઉપાસના, 2 દેશ 2 ગાદી 2 આચાર્યો એમાં રહી અને આપણું ભજન કીર્તન ભક્તિ ઉપાસના બધું જ ચાલ્યા કરે છે. આપણા સત્કર્મ પણ એમાં જ થઈને બધું થયા કરે છે. એ આપણે બહુ ભાગ્યશાળી છે કારણ કે ભગવાનની કૃપા છે જેની ઉપર ભગવાનની. આ જગતમાં તમે જુઓ સ્વામિનારાયણનું ભજન કરનાર કરોડો છે, કરોડો કોઈ હિસાબ નથી એટલા મહારાજનું ભજન કરનાર છે. પણ કૃપા બહુ થોડા ઉપર છે. કૃપા કોની કહેવાય કે જે ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરતા હોય એની ઉપર ભગવાનની કૃપા છે. માટે મહારાજની કૃપા સિવાય તો આમે કશું થતું નથી. મારો તમારો જન્મ થયો છે તે મહારાજની કૃપા છે, નહીં તો થાય જ નહીં. ભગવાનનું પ્રાગટ્ય હોય. તમે વિચાર તો કરો કે મહારાજનો જન્મ 1837 ચૈત્ર સુધી 9મીને દિવસે થયો ને એ પહેલાં આપણે જન્મ્યા હોત અને જતા રહ્યા હોત તો આપણને ક્યાં અવસર મળવાનો હતો? એમ લખ્યું છે કે જ્યારે સંસ્કારો ઉદય થાય છે, જ્યારે ભગવાનનું પ્રાગટ્ય હોય ત્યારે ભગવાન એવા મુમુક્ષુ જીવો જન્મે છે. પણ એ મુમુક્ષુ જીવને મુમુક્ષુતા કેમ ઉદય થતી નથી?
તો કહે છે કે એવો મુમુક્ષુ આત્મા જન્મે છે. ચાલ મહારાજ દાખલા તરીકે મહારાજ છપૈયાની અંદર પ્રગટ થયા, ત્યારબાદ ત્યાંથી વન વિચરણ કરતાં કરતાં 12,500 કિલોમીટરનો પ્રવાસ કરીને લોજની અંદર પધાર્યા. અને લોજની અંદર આવ્યા અને મહારાજે રામાનંદ સ્વામીની ગાદીને સ્વીકારી. ત્યારબાદ સંપ્રદાયની શરૂઆત થઈ. હવે મહારાજે સંપ્રદાયની શરૂઆત કરી એ વખતે જેટલા જન્મ્યા, પણ કોઈક જન્મ્યા પશ્ચિમ બંગાળની અંદર, કોઈક જન્મ્યા આ બાજુ ઉત્તર પ્રદેશ નેપાળની અંદર જન્મ્યા, કોઈ બીજા દેશની અંદર જન્મ. આખું બ્રહ્માંડ બહુ મોટું છે, બધાનો જન્મ થયો છે. પણ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં છે? લોજની અંદર છે, સોરઠ દેશની અંદર છે. એની નજીકના જેટલા ગામો અને જેટલા દેશ છે એમાં જેનો જન્મ થયો છે એ મહાભાગ્યશાળી છે. કારણ શું છે? એને ભગવાનનો યોગ પ્રાપ્ત થાય છે. પણ જે દૂર દેશાવરની અંદર જન્મે છે એને ક્યારેય ભગવાનનો યોગ પ્રાપ્ત થતો નથી. અને એટલા માટે ભગવાનનું પ્રાગટ્ય હોય તેમ છતાં એને કોઈ બેનિફિટ નથી, એને એનો કોઈ લાભ મળતો જ નથી. માટે ભગવાન કહે છે અમારી કૃપા તમારી ઉપર થઈ છે તો તમારો જન્મ થયો તે પણ અમારી પાસે થયો છે, અમારી નજીકમાં થયો, જેથી કરી અને તમે બધાય અત્યારે ભગવાનનું ભજન કરી શકો. ને તો કોઈ ભગવાનનું ભજન કરી શક્યો છે નહીં. મહારાજની કૃપા ન હોય, કૃપા જો ન હોય તો આવેલો સત્સંગમાં હોય તે પણ શું થઈ જાય? પાછો જાય. આ જ સભામાં બેઠો હોય પણ જો ભાગ્ય એનું નહીં હોય, મહારાજની જો કૃપા નહીં હોય તો અહીંથી ઉઠીને બીજી જગ્યાએ ખોટી જગ્યાએ જતો જ રહેવાનો છે. અલૈયા ખાચરની વાત બહુ સ્પષ્ટ છે. ગોરખનાથ જેવો જેને પૂર્વાશ્રમની અંદર જેને એમ કહીએ કે સંસારનો ત્યાગ કરી અને ભગવાનના ભજનની આરાધના કરેલી, અને એ વળી પાછા અહીંયા આગળ આવે અને અલૈયો ખાચર બને, આન વળી પાછા સંસારમાં ન જોડાય, આન ભગવાનનું ભજન કરે. અને એ સમાનાની અંદર એમ લખ્યું છે કે 1,00,000 રૂપિયાથી વધારે ભગવાન શ્રીહરિની સેવા કરેલી. એને કથાઓ તો કેટલી કરતા, નંદ સંતોને સાનિધ્યમાં કથા કરતા, પણ ભગવાનની કૃપા જરાક ઓછી થાય ને. આટલું બધું હોય તો ભગવાનની કૃપા ન કહેવાય. કૃપા હોય તો આટલું બધું થાય, પરંતુ તેમ છતાંય કૃપા હોય પણ તે વખતે ભગવાને તમને મને કહ્યું છે એ પ્રમાણેની આજ્ઞામાં તમારે રહેવું પડે. મહારાજે તમને કહ્યું કે દાસત્વ ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ રૂડો ગુણ તમારી અંદર શોભતો નથી. હવે એ વાતને જો આપણે ન ધ્યાનમાં લઈએ અને જો પછી એ અલૈયો ખાચર, મુક્તાનંદ સ્વામી જેવા મહારાજના અતિશય વાલા એવા જે સાધુ અને એવા સંતનો જ્યારે એને અભાવ આવી જાય, એનો દ્રોહ કરી નાખે, તો પછી ભગવાનની કૃપા એની પર ક્યારેય રહેતી નથી. માટે એમ સમજી લેવું કે આપણી ઉપર કૃપા ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે ભગવાનની આજ્ઞામાં બેઠા છીએ ત્યાં સુધી છે. જે ક્ષણે જે ઘડીએ જે પળે આપણે એમાંથી ઉઠીને આજ્ઞામાંથી નીકળીને જ્યારે બહાર ગયા ત્યારે સમજી લેવું કે મહારાજની કૃપા આપણી ઉપરથી ક્યારની ઉતરી ગઈ છે બસ. માટે અહીંયા આગળ કહે છે કે એવા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીની કથાનું શ્રવણ કરતાં કરતાં પથ્થર જેવા જીવ હોય તે પણ સુધરી જાય છે. કે આપણે જોઈએ છે જોબન પગી તમે જુઓ, તખા પગી તમે જુઓ, મુંજો સુરુ તમે જુઓ, આ બધા એ પાપના પર્વતો જેવા હતા, પથ્થર જેવા હતા. પથ્થર તો સારા હોય કે એની ઉપર ચાલતો હોય ને પડે તે વખતે જ વાગે ને ત્યારે જ એને લોહી કાઢે, અને પેલો તો તમને સામે આવીને તમને મારે ને ત્યાં આગળ તમારું લોહી કાઢે હોય. આટલા એના કરતાંય સારા હતા. પથ્થર સારો એના કરતાં. એવા જીવોને ભગવાન શ્રીહરિએ પોતાના શરણમાં લીધા છે. પણ એટલું યાદ રાખવું કે જોબન ભગી જ્યારે એ આવ્યો ભગવાનના સાનિધ્યમાં, પછી જે એને હાથ જોડ્યા છે, પછી ગમે તેવા સાધુ કે કોઈ હરિભક્તને ક્યારેય દુઃખ થાય એવી વાત એને ક્યારેય નથી કરી. અને એટલે જ એવા ગમે તેવા પાપી હતા જેને કહીએ કે જેનું નામ સાંભળતા બ્રિટિશ ગવર્મેન્ટ પણ ધ્રુજી જતી હતી, પણ ભગવાન શ્રીહરિનો અનન્ય ભક્ત બની ગયો. અને ત્યારબાદ આજે પણ તમે જુઓ વડતાલમાં આપણે દર્શન કરવા જઈએ અને એની પ્રતિમાઓ જ્યારે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આવી ભક્તિ મને હોય તો કેવું સારું. નથી એક વખતના એ તો બારવટિયા હતા, પણ ભગવાનના સાનિધ્યની અંદર જ્યારે આવે છે ત્યારે અહીંયા આગળ જેમ કહે છે કે જેની ઉપર કૃપા થાય એને જ ભગવાનનો ખપ ઉદય થાય છે. જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી એને ખપ ક્યારેય ઉદય થયો. જો મહારાજ વન વિચરણ કરતાં કરતાં જ્યારે નીકળ્યા ત્યારે એક જંગલમાં થઈને પસાર થતા હતા ને ત્યાં આગળ એક સરસ મજાની ઝૂંપડી હતી ને ઝૂંપડીમાં એક ડોશી, એની દીકરી અને દીકરો 3 જણા રહેતા હતા. ભગવાન શ્રીહરિ અહીંયા આગળ પધાર્યા છે, ત્યાં આગળ 2-4 દિવસ ત્યાં આગળ રોકાયા અને એની ઉપર કૃપા કરીને ત્યાંથી આગળ વધ્યા. તો અંતે એ દીકરો જે હતો એ ઠેઠ ભગવાન શ્રીહરિને શોધતો 12
12 વર્ષે ભગવાનને શોધતો શોધતો ગઢપુરની અંદર જ્યારે પહોંચે અને ભગવાન શ્રી હરિ એને ત્યાં આગળ એના વાર બાર બધું કપાવી અને ભગવા વસ્ત્રો ધારણ કરાવી અને જિજ્ઞાસાનંદ સ્વામી બનાવી અને ભગવાન શ્રી હરિએ એને સાધુ કર્યા હતા. માટે ખપ જોઈએ કે છે, ખપ વગર ભગવાનનો ખપ હોય તો ઉદય થાય કે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કૃપા થાય. હવે મહારાજે અદ્ભુત વાત લખ્યું છે કે કૃપા થાય તો પણ સત્પુરુષના સમાગમ વિના આ વાત સમજાતી નથી. મહારાજની કૃપા તો હોય, મને તમને કૃપા થઈ એટલા માટે આપણે અહીંયા આગળ બેઠા છીએ, પણ એમાંય સાચા સંતનો સમાગમ તમારે મારે કરવો પડે, જે ભગવાનની અહોરનિશ આજ્ઞામાં રહેતા હોય, ક્યારે આજ્ઞામાંથી બહાર ન નીકળતા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, અદ્ભુત વાતો લખી છે નિષ્કુળાનંદ સ્વામીએ. એમને જ્યારે લખ્યું કે તમારે કોઈ કારણસર ભગવાનની સાથે ન બન્યું ને તમારે કાંઈ બહાર નીકળી જવાનું થાય તો શું કરશો કે છે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું છે, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વગર વાંકે લોઢાનો ઘણ લઈ અને મારા બંને ઢીચણને જો ભાગી નાખે ને અને મારાથી ચલાય નહીં ને તો હું ઢસડાતો આ સંત અને હરિભક્તો જ્યાં આગળ એઠા પતરાળા જ્યારે નાખે ને ત્યારે હું મારું પાત્ર લઈને ત્યાં આગળ ઊભો રહું ને એમ કહું કે આમાં થોડું નાખો તમારી પ્રસાદી, અને એનો એઠવાડ ખાઈ અને હું મારા દિવસો પૂરા કરું, પણ આ ડેલી છોડીને કોઈ દિવસ હું ક્યારેય બહાર ન નીકળું. આટલા માટે ભગવાન નિષ્કુળાનંદ સ્વામી ઉપર અપાર રાજી હતા. એટલા માટે આજ્ઞાનું અનુસંધાન ન રહે એ સાધુ નથી, એ સત્પુરુષ પણ ન કહેવાય. સત્પુરુષનો શબ્દનો અર્થ જ આ છે. આ શાસ્ત્રોની અંદર તો લખ્યું છે ભગવાન શ્રીહરિને, હજુ તો આપણી પાસે સમય નથી પણ તમે અહીંયા આગળ જુઓ તેમ લખ્યું છે. જો હું એક લીટી તમને સંભળાવું. ભગવાન ત્યારે શ્રીહરિ કે ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે, તેમની ઈચ્છા વિના અમે કાંઈ કરતા નથી. કારણ કે આ દિવાન જે હતા ને એને આમંત્રણ આપ્યું મહારાજને કે ભાવનગર પધારો, અમારા રાજા બહુ ભાવિક છે કે માટે તમે અહીંયા આગળ પધારો કે છે. અને ત્યારે મહારાજ કહે છે કે ઈશ્વરની ઈચ્છા હશે તેમ થશે. ત્યારે દિવાન કહે આપના જેવા સત્પુરુષ ક્યારે ભૂમિ ઉપર પ્રગટ થાય છે. દિવાન કહે છે કે મહારાજને શું કહે છે, આપના જેવા સત્પુરુષ ક્યારેક પ્રગટ થાય છે કે કાયમ પ્રગટ થતા નથી પણ ક્યારેક પ્રગટ થાય છે. ભૂમિ ઉપર પ્રગટ થાય છે. પરબ્રહ્મ ભગવાન અનંત જીવોના મોક્ષને માટે ક્યારેક સત્પુરુષનું રૂપ ધારણ કરે છે. અનંત જીવોનો ઉદ્ધાર કરવાને માટે એ ભગવાન સત્પુરુષના રૂપની અંદર અહીં આગળ આવે છે. અને એટલા માટે ભગવાન અહીં આગળ કહે છે કે તમારે ભગવાનની કૃપા હોય પણ સાથે સાથે એવા સત્પુરુષનું સમાગમ ન હોય તો એ વાત સમજાતી નથી કે છે. કારણ કે પોતાની બુદ્ધિનું માન સૌને રહેલું છે. કારણ શું છે? પોતાની બુદ્ધિનું માન. મારા જેવો કોઈ વિદ્વાન છે જ નહીં, મારા જેવો કોઈ ડાયો છે જ નહીં. અને એટલે શું થાય છે? એટલે તમારે મારી એવા સાચા સાધુ પુરુષનો સમાગમ કરવો પડે. એ તમને વારે વારે ટોકે, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન તમને મને કરાવે, એને સત્પુરુષો કહેવાય. મહારાજે પોતાની જાતને આગળ સત્પુરુષના રૂપની અંદર લીધા છે. મુક્તાનંદ સ્વામીએ લીધા છે કે તમારા જેવા સત્પુરુષ ક્યારેક જ આ પૃથ્વી પર પ્રગટ થાય છે. અને એવા જ્યારે રૂપનું ધારણ કરે અને આપના જેવા પુરુષ ભૂમિ ઉપર વિચરે છે, તેથી અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે છે. આપના જેવા સત્પુરુષ, મહારાજને કહે છે આપના જેવા સત્પુરુષ ક્યારેક પ્રગટ થાય ભૂમિ ઉપર, ત્યારે આ ભૂમિ પર રહેલો અંધકાર છે એ નાશ પામે છે. અને એટલા માટે છેલ્લે એમ વાત કરે છે, સમજણના માને કરીને મથુરાના ઋષિઓ ઉપર કૃપા કરીને ભગવાને તેમની પાસે અન્ન માગ્યું છતાં આપી શકાયું નથી. મથુરાના ઋષિઓ ઉપર કૃપા કરી, મથુરાના જે ચોબા એને કહે છે ને ચોબા, એ મથુરાના જે ઋષિઓ હતા એની પર કૃપા કરી કે છે. પણ એ કૃપા કરી અને ભગવાને ખાવાનું માગ્યું કે છે, પણ ભગવાને ખાવાનું માગ્યું પણ એને આપી શક્યા નહીં. કે શું કામ ના આપી શક્યા? કારણ કે એ તો યજ્ઞથી ભગવાનને રાજી કરવા માટે નીકળેલા. માટે કહે છે ભગવાને તેમની પાસે અન્ન માગ્યું છતાં આપી શકાયું નહીં. અને સમજણનું માન ન હતું. આ કોણ હતું? સમજણના માનવાળા હતા. અમારા જેવા વિદ્વાન, અમારા જેવા બ્રાહ્મણ બીજા કોઈ નથી, માટે એને ભગવાન મળ્યા નથી. અને એની જે પત્નીઓ હતી, ઋષિ પત્નીઓ, એને શું થયું? તો કે એને સમજણનું માન ન હતું, તો તેમની સ્ત્રીઓએ તે કૃપાનો લાભ મેળવ્યો. એ બધા થાળ દઈને ભગવાનને જમાડવા ગયા. અને પેલા બ્રાહ્મણો હતા એ સ્વાહા સ્વાહા કરતા કરતા આંખો લાલ ચોર થઈ ગઈ, પણ તો ભગવાન મળ્યા નહીં કે છે. માટે સત્પુરુષને ઓળખવા તે બહુ અટપટી વાત છે અને એ જ મોક્ષની કૂંચી છે. આ મુક્તાનંદ સ્વામી લખે છે. મહારાજનો અપાર મહિમા લખ્યું છે આની અંદર. શું લખે છે અહીંયા આગળ? કે
સત્પુરુષને ઓળખવા, ભગવાન આલોકની વિશે હોય તે ભગવાનને ઓળખવા બહુ અઘરા છે ભાઈ. આ તો અત્યારે આપણે અહીંયા આગળ આનું ભજન કરીએ છીએ. બાકી જો તે વખતે હું તમે હઈશું કદાચ, અને હઈશું એટલે જ અહીંયા આગળ પાછા આવ્યા છીએ આપણે અહીંયા આગળ. એ કંઈક ગોટાળો કર્યો છે, કોઈકને કીધું છે કે આ ભગવાન કહેવાય નહીં હો કે, એટલે કે લે તાર બીજા 10-15 વખત જ્યાં સુધી આ ભગવાન છે એવું ત્યાં સુધી મનાય નહીં, ત્યાં સુધી પાછો જાય. એટલે આપણે બધા અહીંયા આગળ આવીને બેઠા છે. હવે છેલ્લો સમય આપણો બધાનો આવી કે મહારાજજીનું કહે છે કે અટપટી વાત છે અને મોક્ષની ચાવી છે આ. ખરોખર મોક્ષ ક્યાં, મોક્ષના તાળા કોણ ઉઘાડી શકે? જેની પાસે આવા સત્પુરુષોનો રાજીપો જેની પર હોય અને આવું નિર્માનીપણું જેની પાસે હોય, અને એ ભગવાનને અતિશય મોટા સમજતા હોય. મહારાજે આ સંપ્રદાય બહુ ઉજળો સ્થાપના કર્યો છે. એને પોતપોતાની રીતે જેને લખ્યું ને હમણાં, પોતાનું જ્ઞાનનું જે અભિમાન એને વડે કરી અને જેને પોતપોતાની રીતે પોતાના રસ્તાઓ નક્કી કર્યા છે મોક્ષના માર્ગને, એ તો એમનો વિષય છે. અને જે એની સાથે જોડાય છે એનો પણ એ વિષય એ છે. પણ આપણે તો ભગવાન શ્રીહરિની આજ્ઞા અને શુદ્ધ ઉપાસના, મહારાજ સિવાય બીજા કોઈનું ભજન આપણાથી થાય નહીં. આપણું મસ્તક સૌને વંદન કરવા, બધાય દેવો આપણા કરતાં મોટા છે, એમાં કોઈ ના નથી. પણ મારા તમારા ઈષ્ટદેવ જે છે ભગવાન છે. મારે શું જોઈએ છે? મારે કલ્યાણ જોઈએ છે. મારે આલોકમાં ફરીને આવવું નથી, ગર્ભવાસનાના દુઃખમાં આવવું નથી, નરક 84નું દુઃખ મારે જોઈતું નથી, યમપુરીનું દુઃખ જોઈતું નથી. અને એના માટે ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય છે. માટે પહેલું કાર્ય એ કરી લેવું, બાકીનું બધું ચાલ્યા જ કરવાનું છે. આ સત્સંગની અંદર આપણે બધું કર્યું, આ મંદિરો કર્યા, કરોડો રૂપિયા ખર્ચ કર્યા, લાખો રૂપિયા દાન આપ્યું, મૂર્તિની પ્રતિષ્ઠાઓ થઈ, ઉત્સવ સમયા કર્યા, અને આપણું કલ્યાણ ન થયું તો આપણે શું કમાયા? આટલું બધું કર્યા પછી જો કલ્યાણ ન થાય તો આપણી કમાણી શું છે? આ ખોટનો વેપાર કહેવાય. માટે નૂતન વર્ષે આપણે ભગવાન શ્રીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે એવો ખોટનો વેપાર ન થાય અમારાથી. તમારી આજ્ઞાઓ જે છે, શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જીવન જીવાય, અને ભગવાન આપણા સર્વની ઉપર નવા વર્ષે ખૂબ રાજી રહે. અને સારા એ વર્ષ દરમિયાન આ 2081નું વર્ષ સંપૂર્ણ થયું. અને આ મંદિર તો આપણું મંદિર છે, તમારા સૌનું મંદિર છે, આપણા સૌનું આ મંદિર છે. એમાં આપ બધાય પધારો છો દર શનિવારે. એથી આ નવા વર્ષમાં કંઈક સંકલ્પ કરજો કે ગમે તેમ થાય પણ શનિવારની સભામાં જવું, એવો કંઈક સંકલ્પ કરજો. સારો સંકલ્પ કરો. આ ભગવાન બેઠા છે, જો તમારે કશું કરવાનું નથી, ખાલી મનથી વિચાર કરવાનો છે. થાય ન થાય એની તમે ચિંતા કરતા નહીં, કારણ કે એ બેઠો છે એટલે એ તમારું કાર્ય પૂરું કરશે. સંકલ્પ સારા કરજો કે મારે દર સભાની અંદર આવવું છે, આ મંદિરની અંદર આવવું છે, અને આ મંદિરમાં રહી દર્શન કરી સારા એ વર્ષ દરમિયાન ભગવાનના ભક્તો તમે આવ્યા. કદાચ ક્યારેક કોઈનાથી કંઈક તમને કહેવાઈ ગયું હોય, કંઈક ભૂલ થઈ જાય, કંઈક તમારી ભૂલ થઈ હોય ને કોઈ કે તમને ટોક્યા હોય, પણ જીવને કેવું છે, પોતાનો વાંક હોય આને ટોકે તો એને ગમતું નથી, ભૂલ હોય ને કે તોય ન ગમે. તો એવું કંઈક થયું હોય, અમારા બિપિનભાઈ છે, અમારા ભરત કાકા છે, નાથાભાઈ તો બિલકુલ મુકમ કરોતી વાચાલમ જેવું કશું બોલવાનું જ નહીં, એટલે એમને તો કોઈ પ્રશ્ન નથી. પણ કદાચ કોઈનાથી કહેવાઈ ગયું હોય ભાઈ, તો તમને બધા મંડળ વતી, મંદિર વતીથી તમારા બધાની ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. અને બધાએ ખૂબ રાજી થકા, જેમ આવો છો એમને એમ નિરંતર સદૈવ આવતા રહેજો. અને મેં કહ્યું એમ સંકલ્પ કરજો કે આજ નવા વર્ષની અંદર દર શનિવારે સભાની અંદર અમારાથી જવાય અને મહારાજનું ભજન થાય. ભગવાન શ્રીહરિ ભગવાન શ્રીહરિ આપણા સર્વની ઉપર રાજી રહે, પ્રસન્ન રહે. અને આ નવું વર્ષ દરેક રીતે સર્વને જેને કહીએ કે મંગલદાયી, શુભદાયી અને ફળદાયી નીવડે. સમગ્ર પરિવારજનો ઉપર મહારાજની અસીમ કૃપા બની રહે અને તમારા સૌના શુભ સંકલ્પોને ભગવાન શ્રીહરિ નૂતન વર્ષમાં સંપૂર્ણ કરે અને સૌને આરોગ્યપ્રદ જીવન સૌને આપે. સર્વ દીર્ઘાયુષી બનો અને સર્વ મહારાજનું ખૂબ આપણે ભજન કરીએ. એ જ પ્રાર્થનાની સાથે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને સાલ મુબારક બધાને. આપણે આખું વરસ ઘનશ્યામ કાકા અહીંયા આગળ આપણને કથાનો લાભ આપે છે, તો એકવાર એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે આવી જ રીતના આવતા 15-20 વર્ષ સુધી એ ચાલુ જ રહે. આજના અંકુટના યજમાન નરેશભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ અને આજની અંકુટ આરતીના નામ જે હું બોલું છું એ બધા હરિભક્તો પણ અહીંયા આગળ આવશે
ધીરુભાઈ પટેલ, રવિભાઈ પટેલ, ધર્મેશભાઈ અમીન, સીતારામભાઈ પટેલ, રીતેશ સોચિત્રા અને સ્ત્રી હરિભક્તોમાં પ્રેમિલાબેન, ધીરુભાઈ પટેલ, લલિતાબેન પટેલ, શિલ્પાબેન પટેલ, રક્ષા ભરતભાઈ પટેલ, કામિનીબેન પટેલ, જયાબેન સીતારામભાઈ પટેલ અને જે સભાના યજમાન છે આજે નરેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, રક્ષાબેન પટેલ, આ બધા જ હરિભક્તો આરતી માટે અહીં આગળ આવશે. આપણે અમુક જે જાહેરાત જે છે તે નવેમ્બર 1 શનિવારે અહીંયા આગળ આપણે સભા પછી મહેંદી અને ગરબાનો પણ પ્રોગ્રામ છે અને નવેમ્બર 2 સન્ડે અહીંયા આગળ તુલસી વિવાહનો આપણે મોટો ઉત્સવ કરવાનો છે. તો બધાને ખાસ વિનંતી કે બધા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને અહીંયા આગળ લઈ અને આ ઉત્સવનો લાભ લે. એટલે નવેમ્બર 1 અહીંયા શનિવારે આપણી રેગ્યુલર સભા થશે અને સભા પછી અહીંયા આગળ તુલસી વિવાહ નિમિત્તે અહીંયા આગળ મહેંદી અને ગરબાનો પ્રોગ્રામ છે મહાપ્રસાદ પછી. અને સેકન્ડ ડે સવારના 8:30 થી 1 વાગ્યા સુધી તુલસી વિવાહ છે. તો બધા જ હરિભક્તોને ખાસ વિનંતી કે બધા વહેલા આવી જજો ટાઈમસરે. નવેમ્બર 6 ગુરુવારથી નવેમ્બર 7 અને નવેમ્બર 8 આ 3 દિવસ 6, 7, 8 નવેમ્બર 6, 7, 8 આપણે અહીંયા આગળ કથાનું આયોજન કરેલું છે. તો હ્યુસ્ટન મંદિરથી આપણા પાર્ષદ ભગત જનમંગલ ભગત આવવાના છે. તો એ બધાને ખાસ વિનંતી કે બધા એ નવેમ્બર 6 ગુરુવારે, નવેમ્બર 7 શુક્રવારે અને નવેમ્બર 8 શનિવારે એ 3 દિવસ અહીંયા આગળ આપણે પારાયણ કરીશું. આપણે ટાઈમિંગ ને બધું આપણે નેક્સ્ટ વીક વધારે એની માહિતી આપીશું. અને આ સેટરડે પણ આપણે મોટો ઉત્સવ છે. તો આ સેટરડે આપણે બધું જે આપણો અંકોટનો ઉત્સવ થશે સેમ રીતના બપોરના 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અંકોટના દર્શન ખુલ્લા રહેશે. અને બધા જે કોઈ પણ પ્રસાદ અંકોટમાં ધરાવવા લાવવાના હોય એમને ખાસ વિનંતી કે 10-10:30 લેટેસ્ટ સુધીમાં અહીંયા આગળ અંકોટનો પ્રસાદ પહોંચાડી દે. અને પછી આપણે સાંજના સમયે 4:30 થી 5 રફલી આપણે અહીંયા આગળ શિખરનું પૂજન કરવાનું છે. એટલે બધા હરિભક્તોને ખાસ વિનંતી કે બધા વહેલા આવી જજો. કારણ કે આ શિખરનું પૂજન જે છે એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ સિચ્યુએશન જે તમે અહીંયા આગળ શિખરને પગે લાગી શકશો, એનું પૂજન કરી શકશો. એકવાર શિખર ઉપર મંદિરની ઉપર ચઢી ગયા પછી તમે દૂરથી જ એના દર્શન કરી શકશો. એટલે બધા હરિભક્તોને ખાસ વિનંતી કે બધા વહેલા આવી જાય. અગેન વિશિંગ એવરીવન અ વેરી હેપી ન્યૂ યર. સાલ મુબારક બધાને. હવે આપણે અંકુટ એક એવો ઉત્સવ છે કે ધીસ ઇઝ ધ ઓનલી ટાઈમ કે આપણે પડદા ખુલ્લા રાખીને મહારાજને જમાડી શકીએ છીએ. એટલે હવે આપણે બધા જ હરિભક્તો મંદિર પાસે જઈશું. ત્યાં આગળ બધા ગોઠવાઈ જાઓ. આપણે પડદા ખુલ્લા કરી મહારાજને જમાડીશું. અંકોટનું સરસ ભોજન જમાડીશું અને પછી આપણે અંકોટની આરતી કરીશું. સહેજાન સ્વામી મહારાજની જય. ના, આપણે બધા ત્યાં સિંહાસન પાસે જતા રહીશું. એટલે બધા હરિભક્તોને ખાસ વિનંતી કે બધા પેલી બાજુ આવતા રહે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ 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 બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આપણે સર્વે હરિભક્તો જોડે મળીને આપણે ઠાકોરજીનો આજે મહાઅંકુટ તો એની આપણે અહીંયા આગળ બધા અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ ભક્તિ જમાડું પ્રીત
શેરડીઓ વારી રે ફૂલડ્યા વેરા છે મણિકર મંદિરે લીમડા લઈરા ચાકડીઓ પહેરી રે પધારો પ્રભુજી બુદ્ધિ રે બ્રહ્મો લટકતા બાજોટ में સારી રે ચરણ કમળ દો પાવલિયો પ્રભુજી રે પાવલિયા ફૂલેલ સુગંધી રે ચોડો સરી રે પહેરાવો પ્રીતે રે પીતાંબર ધોતી ઉપરની ઓઢાણું રે અતિ ઝીણી પોતી કેસર ચંદન નું રે બાલે તિલક કરું વંદન કરી વિષ્ણુ રે ચરણે શીશ ધરું પુરહાર ગુલાબી રે ગજરા બાંધી રે નારાયણ રે દ્રષ્ટિ સાધી રે શીતળ સુગંધી રે કળશ ભર્યા જળના છે બાજા રે ઉપર મળના કંચન બાજો ટેરે બિરાજો બૌનામી ભગવાન મીરસી રે થાળ લાઉ સામી મોતૈયા લાડુ રે સેવૈયા સારા કાજ કર્યા રે લાકણ સાઈ પ્યારા મગદળ ને સેવદળ રે લાડુ દળના છે ખાજા ને ખુરમા રે ચુરમા કોના છે જલેબી ગેબર રે બરફી બહુ સારી પેડા પતાસા રે સાટા સુકારી મરઘી ને મેસુબ રે જમો જગવંદન જી સુંદર પેણી છે રે ભક્તિ નંદન જી ગણ ગણ ને ગાંઠિયા રે ગુંદ બડા વાલા ગોલા પાક જમજો રે ધર્મ કણા લાલા એલાયચી દાણા રે ચણા છે સાકરિયા ગોપાલ સુંદર રે જમજો ઠાકરિયા ટોપર પતાડો છે સકર બરા સાસા સેવોની સાકર રે તમે છો જમનારા કેસરિયો બીરજ રે ગડ્યો ને મોડો છે સાકરનો શીરો રે હરીસો દોડો છે લાપસી કંસાર રે ઘી બહુ રસ બસ છે ખીરખોન ઘી રોટલી રે જમો બહુ સરસ છે બદામ ચાડોરી રે દ્રાક્ષે નાખીને દૂધ પાકર્યા રે ને પૂરી ને કચોરી રે પૂરણ પોરી છે રોટલીઓ ઝીણી રે ઘીમાં બોળી છે પાકણ ને પુડલા રે મીઠા માલપુડા માખણ ને મિશ્રી રે માવો દહીંવડા ગૌની ને બાટી રે બાજરાની પોડી ગાજી વર્ગી મારે હરી મે જપકોડી તલ સાંકડી સુંદર રે બીજી ગોળ પાપડી કાઠિયા ને કળી રે ત્રીજી ફૂલવાડી ભજીયા ને વડા રે સુંદર દહીં થરિયા વઘાર્યા ચણા રે માઈ મીઠું મરિયા ગુંદા ને મઢિયા રે પાપડા ફરસા છે કડવી આદાના રે ભજીયા સરસા છે કંચન કટોરે રે પાણી પીજો જી જે કઈ જોઈએ રે તમે માંગી લેજો રોટલી રસાકર રે જમજો અલબેલા નારાયણ ને રોટલી રે ખાણ કેળા છે મુરબ્બા કર્યા છે કેરી દ્રાક્ષ તણા સુંદર જમજો રે રાક્ષો મામણા કટોરા પૂર્યા રે સુંદર શાકોના કેટલા કળાઓ રે જાજાવાના સુંદર તળિયું છે રે સુંદર ગીજા છે અળવી ના થાળો રે કર્યા છે તંકાજ મે પ્રીત કરીને રે પરવળ તળિયા છે વટાક ને વાલો રે પેડા ભર્યા છે કંકોડા કોડા રે કેળા કારેલા ગલકા ને તુરિયા રે રોડા વઘારે ચોડી વાળો રે પ્રીત કરી તળિયો દુધિયા ને ડોડા રે ગોવારની પડ્યો લીલવા વઘાર્યા રે થયા છે બહુ સારા પીંડાની પડ્યો રે તળિયો હલ્દીમાં તાકડિયો તાંદડિયો મેથીની ભાજી મૂળા મોગરિયો રે સુવાની ભાજી ચણેની દોડી રે ભાજી સારી છે કઢીને વળી રે સુંદર વઘારી છે નૈરા રાયતા રે અતિ અનુપમ છે મીઠો ને રાઈ રે માઈ રે સમજે કેટલા ગણા રે પાતો નહીં આવે સારું સારું જમજો રે જે તમને ભાવે સારું ને મોડું રે હરિહર કેજો જી મીઠું મારી ચટણી રે માંગી લેજો જી અથાણા જમજો રે સુંદર સ્વાદુ છે લીંબુ ને મરચા રે આમળા આદુ છે રાઈતી કેરી રે કેરી બોળ કરી ખારે ને નાખવા રે નાખ્યા લવિંગ મારી કેરા ને કમરા રે તળી છે કાચરીઓ બીલા બહુ સારા રે વાસ ને ગરમરીઓ પંખાડી બાતના રે સુંદર સુગંગણો એલાયચી પીરસ્યો રે આંબા મોરગણો મેં કથણ કરી છે દાળ હરી દૂધની
વાળી પીરસી રે છે દાળ મસૂરની મગને અડદની રે દાળ કરી ધોઈને ચોળાને ચણાને ઘીમાં કરમોઈ દાળને ભાત જમજો રે તમને ભાવે છે ચતુરાઈ જમજો રે પ્રીતિ ઉપજાવે દહીંને ભાત જમજો રે સાકર નાખી છે દૂધને પાછારો રે સાકર રાખી છે દૂધર સાકર રે ભાત જમો પહેલા સાકર નાખીને રે દૂધ પીવો છે જે જે કાંઈ જોઈએ રે તે કેજો અમને કાંઈક અસર કરો તો મારા સમ તમને કાંઈક કસર કરો મારા તમ સમને જમો ને જમાડું રે જીવન મારા જમો રે જમાડો રે જીવન મારા અરે રંગ રમાડું રે જીવન મારા હરી રંગ મારો રે જીવન મારા વાલાજી મારા સોનાનો થાળ મંગાવો વાલાજી મારા સોનાનો થાળ મંગાવો મોતીડે બતાવું રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા કે પર ચાલે બીન લાડો વાલાજી મારા કે ચાલે બીન લાડો જમોન થાય તાડો રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા ગૌરીના દૂત મંગાવો વાલાજી મારા ગૌરીના દૂત મંગાવો માઈ સાકર ન ખાવો રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા દૂધ કરેલા ભરી બાતે વાલાજી મારા દૂધ કાઢેલા બારે બારે જમોની આવી ખાતે રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા પાપડ પતાસા ને પોડે વાલાજી મારા પાપડ બતાસા ને પોળી જમોન ગળી મોડી રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા તુવેરની દાળ ચડી બારે વાલાજી મારા તુવેરની દાળ ચડી બારી વિશેષ વગારી રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા કડી કરી છે બહુ સારી વાલાજી મારા કડે કરે છે બહુ સારી જમોન ગીરદારી રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા આદા કેરી નાયા તાણા વાલાજી મારા આદા કેરી નાય તાણા જે વાલ ને વટાણા રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો ખારું ને મોડું કેજો રે જીવન મારા જમો ને જમાડો રે જીવન મારા વાલાજી મારા જડડે જમુના ની જડી તારે વાલાજી મારા જડ રે જમનાની બારી જારી ઉભા છે બ્રહ્મચારી રે જીવન મારા જમો રે જમાડો રે જીવન મારા વાલાજી મારા લાવેંગ સોપારી તજ તાજા વાલાજી મારા લાવી સોપારી તજતા
ને લાવી જા રે જીવન મારા જમોને જમાડો રે જીવન મારા બાલાજી મારા પ્રેમાનંદના સ્વામી બાલાજી મારા પ્રેમાનંદના સ્વામી જો અંતરે જામી રે જીવન મારા જમોને જમાડો રે જીવન મારા અરે રંગ મારા માડો રે જીવન મારા રમાડો રે જીવન મારા લેતા જાવો રે સવૈયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે લેતા જાવો રે સવૈયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે 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 લેતા જાવો રે સવૈયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે કા તો ચુનો વારે લવિંગ સોપારે કાતો ચૂનો વારી લવિંગ સોપારે લચે મંગાવો મુલતાનન કે લચી મંગાઓ બોલતાનન કે લેતા જાઓ રે સવરિયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે એક એક બેડે મોરે સાચો નણંદ કે એક બેડે મોર સાસો નણંદ કે દોસર બણે મોરે લાલન કે દોસર બેડે મોર લાલન કે લેતા જાઓ રે સવરિયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે આવો છે હરે કૃષ્ણ પાટે બેસાડો આવો રે હરે કૃષ્ણ પાટે બેસાડો આજ કે લાવો સારી રે નન કે બાજ કે લાઓ સારે રે ધન કે લેતા જાઓ રે સવરિયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે પ્રેમાનંદ કહે આપો પ્રસાદે પ્રેમાનંદ કહે આપો પ્રસાદે ટલે અરજ તોરે દાસન કે એટલી અરજ તોરે દાસન કે લેતા જાઓ રે સવરિયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે બોલો શ્રી ગણેશા મહારાજની જય. આરતી માટે જે હરિભક્તોના નામ બોલું એ આરતી માટે આગળ આવે. ફક્ત આરતીમાં જે નામ બોલું એ લોકો જ આગળ આવશે. ધીરુભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, રવિભાઈ પટેલ, ધર્મેશભાઈ અમીન, સીતારામભાઈ પટેલ, રીતેશ સોજિત્રા, સુનિલભાઈ શાહ અને સ્ત્રી હરિભક્તોમાં જયાબેન શાહ, શીતલબેન સોજિત્રા, પ્રેમિલાબેન ધીરુભાઈ પટેલ, રક્ષાબેન પટેલ, લલિતાબેન પટેલ, શિલ્પાબેન પટેલ, રક્ષા ભરતભાઈ પટેલ, કામિનીબેન પટેલ, જયાબેન સીતારામભાઈ પટેલ. આ હરિભક્તો તરત આરતી માટે અહીં આગળ આવે. બોલો સ્વામિનારાયણ 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 સુરેખાબેન પટેલ અને સ્વામિનારાયણ. ભૂપેશભાઈ પટેલ એ પણ અહીંયા આગળ આવશે. બોલો શ્રી ગણેશા મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વાંદો કર જોડી પ્રભુ
દ્વિજ કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. વિશ્વેશ જો સકળ વિશ્વતના વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે ભવ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિત્ર માયન સમા બ્રહ્માંડ કોટી ભરે માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોભે ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવધિમાં જે દેહ ધારી ગયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચાર ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટનો લઈ તીર્થ માહી ભર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી
સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનાં સકલાદ્યંત સધર્મ ભક્તિ રમણં વિધાતા દાતા સુખાનાં મનસે સિતાનાં તનોતિ કૃષ્ણ અખિલ મંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોનિયજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી ગોપીનાથ મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી મદન મોહન મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન સિદ્ધેશ્વર દેવ વિઘ્ન વિનાયક દેવ શ્રી કાષ્ટભંજન દેવ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય શ્રી ઉદ્ધવ પ્રસાદ મહારાજ 500 પરમહંસની જય. નમન હું કરો વિશ્વ પાડને કર કરી કહું ભક્તિ બાળને અરજ મારી ઓરમાં ધરો વિપત મારી શ્રી હરિ હરો અવરે આસરો મારે નથી સર્વજનને શું કહું કદી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શ્યામળા મુક્ત નામણી અમરનાપતિ આશતા હરી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો વિમળ મૂર્તિ ઉરમાં બસો નજરથી પ્રભુ દુઃખ ના કરો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજ सोने की चढ़ी रुपए के मसाज जड़ियां का जामान मोती की माला कांडे कुंदड़ माथे मुगा कब्बे कंबा दिखे बाए बाजू बाज करें पहुंची कड़ा हाथ मोरो माल हइये एमनार केंडे कंदोरो कांडे घड़ियार पग मजा जन दसे आंकड़े वे राजा धीराजा महाराजा अक्षय धामना दीपति सर्वोपरि सर्व कर्ता सर्व कारण ना कारण सर्व अवताना अवतारी राजा धीराजा महाराजा न्यू जर्सी बिहारी बोलो श्री घनश्याम महाराज ने गड़े खम्मा राजाधिराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान. સર્વે હરિભક્તોને નૂતન વર્ષના જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા હરિભક્તોને અહીંયા આગળ મહાપ્રસાદની વ્યવસ્થા છે તો બધા પ્રસાદ લઈને જાય અને ખાસ બધાને નોંધ કે આ શનિવારે આપણે અહીંયા આગળ સભા 4 વાગ્યાથી ચાલુ થશે. બધા વહેલા આવી જજો. અંકોટના દર્શન શનિવારે 12 થી 6 અંકોટના દર્શન ખુલ્લા રહેશે અને આપણે 4:30 અહીંયા આગળ શિખરનું પૂજન છે એટલે બધાને ખાસ વિનંતી કે બધા વહેલા આવજો શનિવારે એટલે શિખરના પૂજનમાં તમે જોડાવ અને પછી અહીંયા આગળ આપણે મોટો અંકોટનો ઉત્સવ કરીશું.